જય વસાડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. નમસ્કાર. આજે અંતરના અનોખા આંગણે યોજાયેલી 9મી સરદાર સંગોષ્ઠીમાં અમારા સૌની સાથે સરદારને સ્મરવા માટે ઉપસ્થિત એવા સૌ સુગ્ન શ્રોતાઓનું સ્વાગત કરીએ છીએ. આજે 15મી ડિસેમ્બર છેલ્લા 8 વર્ષોથી બારડોલીના આંગણે મુકુલ ટ્રસ્ટ સરદાર સંગોષ્ઠીનું આયોજન કરતું આવ્યું છે અને એ આયોજનના પ્રેરણા સ્ત્રોત એટલે શ્રી નગીનદાસ સંઘવી કે જે છેલ્લા 8 વર્ષથી સતત સરદાર સંગોષ્ઠીના વક્તા તરીકે આપણી સાથે ઉપસ્થિત રહ્યા. આજે એ સદેહે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ એમના પ્રવચનો, એમની ચેતના, એમની વાણી, એમની સરવાણી એ આપણી સાથે જ છે. તો આજનો દિન એ રીતે પણ અનોખો છે કે આજની સરદાર સંગોષ્ઠી એ સરદાર પટેલની સ્મૃતિ માટે તો છે જ, પણ સાથે સાથે આ નિમિત્તે આપણે આદરણીય શ્રી નગીનદાસ સંઘવીને આપણી હૃદયાંજલિ પણ અર્પણ કરવાના છીએ. આજના આ અવસરની ભૂમિકા બાંધવા માટે હું આમંત્રિત કરું છું ડૉક્ટર ભદ્રાયુ વચરાજાનીને, કે જે આપણા માટે બિલકુલ અપરિચિત નથી. ડૉક્ટર ભદ્રાયુ વચરાજાની એ ગુજરાતના ખૂબ જાણીતા શિક્ષણવિદ, ચિંતક, લેખક અને વક્તા છે. એવા ડૉક્ટર ભદ્રાયુ વચરાજાનીને આપણે આદરપૂર્વક આમંત્રિત કરીએ અને એમના શબ્દોમાં આજના અવસર વિશેની વાત સાંભળીએ. નમસ્કાર. આજે 15મી ડિસેમ્બર 2020. 15મી ડિસેમ્બર 70 વર્ષ પહેલા ભારત નામના રાષ્ટ્રએ વિશ્વમાં જે લોહ પુરુષ તરીકે પ્રખ્યાત થયા અને જેમણે ભારત નામના રાષ્ટ્રનો અખંડ પિંડ ઘડ્યો તે સરદાર વલ્લભભાઈ પટેલની વિદાયનો દિવસ. આપણા સૌ માટે, ભારત વર્ષ માટે એક વૈશ્વિક વિભૂતિ નિર્માણનો અને તેમના પુણ્ય સ્મરણનો આ દિવસ છે. સરદાર સાહેબ એક એવું વિરલ વ્યક્તિત્વ જે ન ભૂતો ન ભવિષ્યથી આપણને યાદ અપાવે. કદાચ એમના જીવન ચરિત્રને, એમના જીવન કાર્યને ઊંડાણથી વાંચીએ અને જાણીએ ત્યારે આપણે સૌ તો મગતરું હોઈએ એવું આપણને ભાસે. આવું વ્યક્તિ વિશેષ વિભૂતિ તત્વ આપણી વચ્ચે હતું અને એમણે નિર્માણ કરેલા રાષ્ટ્રમાં આજે આપણે શ્વસી રહ્યા છીએ એ આપણી છાતી ફૂલવા માટે કાફી છે. આજના યુવાનોને કદાચ ખ્યાલ નહીં હોય, પણ સ્વતંત્રતાના સેનાનીઓ ક્યાંક આરામ કરવો હોય તો ક્યાં જશે? નિરાંતનો શ્વાસ લેવો હોય તો ક્યાં જશે? એમને કોઈ એક સુંદર સ્થળ જોઈએ એવું વિચારીને સરદાર સાહેબે વર્ષો પહેલા બારડોલી ખાતે સ્વરાજ આશ્રમનું
પોતાના હાથે નિર્માણ કર્યું. આ દૂરંદેશી વ્યક્તિત્વનું વિરલ પાસું અહીંયા જોવા મળે છે. એ સ્વરાજ આશ્રમમાં સરદાર સાહેબ હતા, તેથી ભારતભરના દિગ્ગજ નેતાઓ પણ હતા. વર્ષો સુધી તો એવું બન્યું કે મહાત્મા ગાંધી આ સ્વરાજ આશ્રમમાં વર્ષે એક વખત અવશ્ય આવે અને ગાંધી બાપુ હોય એટલે એમને મળવા વિશ્વભરમાંથી, ભારતના નાના નાના ખૂણેથી એક એક કાર્યકર આ સ્વરાજ આશ્રમ બારડોલી ઉપર આવે. 1936ની સાલથી દર વર્ષે 1 મહિનો ગાંધીજી બારડોલી આવીને રહે. બારડોલીથી સરદાર સાહેબે ગાંધીજીને એક પત્ર લખીને સેવાગ્રામ જણાવ્યું કે આપે સાબરમતી છોડ્યું ત્યારે એવું વ્રત લીધું છે કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ નહીં મળે ત્યાં સુધી સાબરમતી આશ્રમમાં પગ નહીં મૂકું. આ વાત તો બાપુ તમારી સાચી છે, પરંતુ એ વ્રત તો તમે સાબરમતી આશ્રમ પૂરતું લીધું છે. આપ ત્યાં નહીં જાઓ તો સમજી શકાય એવી વાત છે, પરંતુ અહીં બારડોલી તો જરૂર પધારી શકો ને. ગાંધીજીએ સરદાર સાહેબને ઉત્તર આપ્યો કે દર વર્ષે 1 મહિનો બારડોલી જરૂર આવીશ. આખા દેશને ગાંધીનો લાભ મળે અને ગુજરાતના ગાંધીનો લાભ ગુજરાતને ન મળે એ તો યોગ્ય નથી. આપ સૌ વિચારી શકો કે સરદાર સાહેબની આ મુત્સદ્દીગીરી, દૂરંદેશી અને પ્રામાણિક નિષ્ઠાને કારણે બારડોલીમાં પ્રતિવર્ષ આવી શકે, ગાંધીજી અને એની સાથે સૌ હળી મળીને જીવી શકે એવી સુંદર યોજના સરદાર સાહેબે ઉપાડી લીધી. વજ્રાદપી કઠોરાની મૃદુની કુસુમાદપી, એ જે વાક્ય છે એવા વજ્રથી પણ કઠોર સરદાર સાહેબ એ કુસુમથી પણ કોમળ થઈ શકે એ આ પ્રસંગોની અંદર આપણને સ્પષ્ટ જાણવા મળે છે. આવા આ સરદાર સાહેબના સૈનિક ઉત્તમચંદભાઈએ સ્વરાજ આશ્રમનો બરાબર હવાલો 50 વર્ષ સુધી સંભાળીને સરદાર સાહેબને આપેલું વચન બરાબર પાળી બતાવ્યું. આ સ્વરાજ આશ્રમ સરદાર સાહેબ, ઉત્તમચંદ દાદા અને બારડોલી એમની વચ્ચે એક અતૂટ નાતો બંધાયેલો રહ્યો. સરદાર સાહેબના અનેક જીવન પાસાઓને આજે એમની વિદાયના 70 વર્ષ પછી પણ આપણે ભૂલી શકીએ તેમ નથી. એમનું પુણ્ય સ્મરણ આપણે હંમેશા કરતા આવ્યા છીએ, પરંતુ આ પુણ્ય સ્મરણને એક મોરપીચ્છ સમાન યાદગીરીએ સુંદર મજાની કલગી ઉમેરી આજથી લગભગ 9 વર્ષ પહેલા. આપણને સૌને ખ્યાલ છે કે સરદાર સાહેબ જેમ શ્વેત વસ્ત્રોમાં શોભતા હતા, એમ અડગ, અડીખમ અને એક અભ્યાસુ વ્યક્તિત્વ પણ શ્વેત વસ્ત્રમાં આપણી વચ્ચે વર્ષો સુધી રહ્યું અને હમણાં થોડા માસ પહેલા જ એમણે વિદાય લીધી. સરદાર વલ્લભભાઈ પટેલ સ્વરાજ આશ્રમ બારડોલી અને મુકુલ ટ્રસ્ટ સૌ સાથે જો એક ગ્રંથિ બાંધી આપવાનું કામ કોઈએ કર્યું હોય તો એ વિરલ વ્યક્તિત્વ નગીનદાસ સંઘવી, જેને આપણે સૌ પ્રેમથી નગીન બાપા કહીએ. પૂજ્ય બાપુ, જેમને બહુ વાલથી બાપા કહે અને પરિણામે આપણે સૌ પણ નગીન બાપા કહીને વાલથી બોલાવીએ. નગીન બાપાએ 2012માં સ્વરાજ આશ્રમની મુલાકાત દરમિયાન, ગોષ્ઠી દરમિયાન કહ્યું કે આ સ્વરાજ આશ્રમ તો સરદાર સાહેબની માનસ ભૂમિ છે.
નગીન બાપાએ મુકુલ ટ્રસ્ટને એવું સૂચન કર્યું કે કેમ ન આપણે પ્રતિવર્ષ સરદાર સંગોષ્ઠીનું આયોજન કરીએ અને તે દિવસે સરદાર સાહેબના જીવનના પાસાઓને, સાચી અને સંપૂર્ણ માહિતીને અને સરદાર સાહેબના કાર્યને ઉજાગર કરવા સુંદર મજાનું ચિંતન કરીએ અને બારડોલી અને દક્ષિણ ગુજરાતના નગરજનો સાથે આપણી વાતો વહેંચીએ. સૌએ આનંદ સાથે આ વિચારને વધાવી લીધો, કારણ આ નગીન બાપાનું સૂચન હતું અને નગીન બાપાએ આ એક સુંદર વિચારને જન્મ આપ્યો, જેને નામ આપ્યું સરદાર સંગોષ્ઠી. 31 ઓક્ટોબર 2012થી તેનો આરંભ થયો. કોઈ પણ આવું કાર્ય હોય ત્યારે પૂજ્ય મોરારી બાપુ અવશ્ય સાથે જ હોય. પહેલી જ સરદાર સંગોષ્ઠીમાં પોતે નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત ન રહી શક્યા, તેનો પૂજ્ય બાપુને રંજ રહ્યો. એટલે બાપુએ ત્યારે જ ઘોષણા કરી કે આ ગોષ્ઠીમાં નથી હાજર રહેવાયું. એ નિમિત્તે એક આખી શ્રી રામ કથા સરદાર સાહેબ માટે હું બારડોલી ખાતે કરીશ. આમ સરદાર સંગોષ્ઠી વ્યાપક બની અને સરદાર સાહેબ માટેની રામકથાનું સ્વરૂપ એણે પ્રાપ્ત કર્યું. હા, અમારા માટે આનંદનો વિષય એ પણ રહ્યો કે લગભગ સંગોષ્ઠીની અંદર શક્ય બન્યું ત્યાં પૂજ્ય બાપુ બારડોલીના સ્વરાજ આશ્રમમાં પધાર્યા અને સરદાર સાહેબના મૂળ બંગલાની અંદર તેઓએ નિવાસ કર્યો. 31 ઓક્ટોબર 2013ના રોજ સરદાર સંગોષ્ઠી થઈ અને પછી તો પ્રતિ વર્ષ સરદાર સંગોષ્ઠી 15મી ડિસેમ્બરના રોજ યોજાતી રહી. અત્યાર સુધીમાં કુલ 8 સરદાર સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું અને આ 9મી સરદાર સંગોષ્ઠી પ્રકૃતિની ઈચ્છાને આધીન રહીને આપણે સૌ વર્ચ્યુઅલી કરી રહ્યા છીએ. વર્ચ્યુઅલી કરીએ છીએ ત્યારે એક બાબતનો આપણને થોડો રંજ છે કે આજે નગીન બાપા આપણી વચ્ચે નથી. સરદાર સાહેબ નહોતા તો એના સુધી આંગળી પકડીને લઈ જવાનું કામ નગીન બાપા પ્રતિવર્ષ કરતા હતા. પણ આ વર્ષે કુદરતે સરદાર સાહેબ પાસે અસરદાર નગીન બાપાને પહોંચાડી દીધા છે. એટલે આજની આ સરદાર સંગોષ્ઠીને આપણે નગીન બાપાને હૃદયાંજલિ સ્વરૂપે પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ 8 વર્ષની અંદર 8 વર્ષ આપણી સાથે નગીન બાપા રહ્યા છે. એમ નહીં કે 15મી ડિસેમ્બરે જ હાજર હોય, પણ એમનો વિચાર હતો એટલે એમાં વક્તા કોને બોલાવવા, એના આયોજનમાં શું કરવું, તે પૂજ્ય બાપુ પણ એમ કહે કે નગીન બાપા કહે તેમ આપણે કરીએ. આજે 8 વર્ષ પછી આપણી વચ્ચે નગીન બાપા નથી ત્યારે આપણે કોને પૂછીએ કે આ ગોષ્ઠીમાં વક્તા કોને બોલાવીએ. એટલે અમે સૌએ નિર્ણય કર્યો કે આપણે આજે નગીન બાપાને જ બોલાવીએ અને બાપાએ આ સરદાર સ્મૃતિમાં સંગોષ્ઠી દરમિયાન આપેલા વિવિધ વ્યાખ્યાનોના કેટલાક સુંદર મજાના અંશો આજે એવી રીતે માણીએ કે આપણને એમ થાય કે આપણી વચ્ચે નગીન બાપા આ રહ્યા. એટલે આજના આ સરદાર સંગોષ્ઠીના કાર્યક્રમને નગીનદાસ સંઘવીની હૃદયાંજલિનો કાર્યક્રમ આપણે ગણીએ છીએ અને તેમના મુખ્ય વ્યક્તિત્વના લાક્ષણિકતા સાથે નિહાળવા આપણે તેમના વક્તવ્યોના અંશો આજે માણવાના છીએ. આ 8 વર્ષની સંગોષ્ઠીની અંદર આપણી વચ્ચે આરિફ મોહમ્મદ ખાન સાહેબ, જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, ભદ્રાયુ વછરાજાની, ઉર્વિશ કોઠારી, ગુણવંત શાહ, પુરુષોત્તમ રૂપાલા એમ અનેક વ્યક્તિ વિશેષ આવ્યા અને એમણે સરદાર સાહેબ વિશે વાત કરી. આજની આ 9મી સરદાર સંગોષ્ઠી કે જે
નગીન બાપા માટેની હૃદયાંજલિ છે, એમાં આજે આ વર્ચ્યુઅલ વર્લ્ડ ઉપરથી મુકુલ ટ્રસ્ટ વતીથી હું સૌનું સ્વાગત કરું છું. કેટલીક યુટ્યુબ ચેનલ દ્વારા આપણે આ કાર્યક્રમ માણી રહ્યા છીએ અને આ યુટ્યુબ ચેનલ ઉપર આ કાર્યક્રમ પછીથી પણ જોવા મળી શકશે. પણ આજે આપણે નગીન બાપાને ફરી એકવાર સરદાર સાહેબ વિશેની રસપ્રદ વાતોમાં લઈ જતા માણવાના છે. આપણી વચ્ચે વિચક્ષણ રાજપુરુષ અને કેરળના મહામહિમ રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાન સાહેબ પણ ઉપસ્થિત રહીને વિશેષ વાત કરવાના છે. અને આપણા સૌના પ્રિય ભાઈ શ્રી જય વસાવડા પણ પોતાની લાક્ષણિક અદામાં આપણી સાથે વાત કરશે. મુકુલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સરદાર સંગોષ્ઠી ભાવપૂર્વક ઉજવવામાં આવતી હોય છે. સ્વરાજ આશ્રમનો એ પરિસર કે જે પરિસરની અંદર સરદાર સાહેબે ખુદે પોતાના હાથે વૃક્ષો રોપ્યા છે, એ વૃક્ષો આજે પણ મોજૂદ છે. આપણને એવું ભાવ થાય કે હજુ ક્યાંક સરદાર સાહેબ નાનકડા સ્વરાજ આશ્રમના બાળકો સાથે કોઈ ફૂલવાડી વચ્ચે ઘૂમતા ફરતા હશે. એ સરદાર સાહેબની ભાવના અકબંધ મનમાં રાખીને આજની સરદાર સંગોષ્ઠી આપણે માણીશું. આજે પ્રતિવર્ષની જેમ આપણને જેમની કરુણા હંમેશા આશીર્વચન રૂપે મળે છે, એવા પૂજ્ય શ્રી મોરારી બાપુ પણ પોતાના સુંદર મજાના વચનો કહેવાના છે. આપણા માટે આનંદનો વિષય છે કે સરદાર સાહેબની જ્યોતને અખંડ રાખવા માટે આજે આપણી સાથે શબ્દસ્થ નગીન બાપા જોડાયા છે. આજને દિવસે આપણે પ્રાર્થના કરીએ કે આ રાષ્ટ્ર અખંડ રહે, અખંડિત રહે અને સમગ્ર ભારત વર્ષ મૂળ અખંડિત રાષ્ટ્રના નિર્માણ માટે સરદાર સાહેબે જે મહેનત કરી હતી એ લેખે લાગે. ફરી એકવાર આપણે પ્રાર્થના કરીએ કે સરદાર સાહેબના આત્માને અને નગીન બાપાના હૃદયસ્થ સ્થાનને આપણી પાસે કાયમ રાખે. હું મારા શબ્દોને વિરામ આપું છું. નમસ્કાર. 100 વર્ષની ઉંમરે પણ જેમના ચહેરા પર આપણે એક નિર્દોષ બાળક જેવું હાસ્ય સતત રમતું જોયું, જેમની વાણીમાં 20 વર્ષ જેવા યુવાનનો તરવરાટ આપણે સતત સાંભળ્યો, એવા શ્રી નગીનદાસ સંઘવી ભલે આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ એમનો શબ્દ દેહ, એમનો સ્વર દેહ એ તો આપણી વચ્ચે છે જ. 8 સંગોષ્ઠીમાં જે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા, એ 9મી સંગોષ્ઠીમાં ઉપસ્થિત ન રહે તો આપણને કેવી રીતે ગમે? અને એટલે જ આજે એક અનોખી હૃદયાંજલિ સ્વરૂપે આપણે એમના વચનને સાંભળવાના છે. 100 વર્ષો સુધી જેમણે શબ્દની ધૂણી ક્યારેય ઠરવા નથી દીધી, એવા વ્યક્તિની સ્મરણ ધૂણીને આપણે કઈ રીતે ઠરવા દઈએ? તો આવો એમના ચૈતન્યને, એમના સ્મરણોને માણીએ, એમના અવાજને સાંભળીએ, એમની અભિવ્યક્તિને સાંભળીએ અને એમને હૃદયાંજલિ અર્પણ કરીએ. આ સભા સરદાર સાહેબને બહુ ગમે એવી સભા નથી. સરદાર સાહેબે પોતાને વિશે આખી જિંદગીમાં કોઈ દાડો કંઈ વાત કરી નથી. પોતાના વખાણ કોઈ દાડો સાંભળ્યા નથી. તમે એના ગુણ ગાઓ તો સરદાર નારાજ થાય. એટલે આપણે તો સરદારને નારાજ કરીને પણ આપણે આપણી ફરજ બજાવવા માટે અહીંયા ભેગા થયા છે. બારડોલીમાં સરદારની વાત કરવી એ ગંગાજળની લોટી ભરીને ગંગોત્રીમાં ઠાલવવા જેવું છે. બારડોલી સરદારની જન્મભૂમિ છે. વલ્લભભાઈ કરમસદના, બેરિસ્ટર પટેલ અમદાવાદના, પણ સરદાર તો બારડોલીના જ કે નહીં? સરદાર તો બારડોલીમાં જ પેદા થયા અને સરદારનું પ્રાગટ્ય તો બારડોલીમાં જ થયું.
સરભોણમાં એક જાહેર પ્રવચન બારડોલી સત્યાગ્રહ વખતે ચાલતું હતું, ત્યારે સરદારે કહેલું કે આ બારડોલીમાં એવું કંઈક છે કે જે બારડોલીમાં આવે એ બારડોલીનો થઈને રહે. મેં કહ્યું તેમ સરદારની કથા મારા મનમાં બારડોલીથી શરૂ થાય છે. મોરારી બાપુ ઘણીવાર કહે છે ને આપણે એવી માન્યતા પણ ખરી કે હનુમાન ચિરંજીવ છે અને રામની બધી કથાઓમાં હાજર રહે છે. હું એમ માનું છું કે બારડોલીની દરેક પ્રવૃત્તિમાં સરદારની હાજરી છે જ. બારડોલીની જવાબદારી વધારે એટલા માટે છે કે તમારી પાસે તો સરદારનો આશ્રમ છે, જે આખા હિન્દુસ્તાનનો એકમાત્ર આશ્રમ છે. આ બધા સત્યાગ્રહોમાં સૌથી વધારે નામ કોઈનું ગાજ્યું હોય સાહેબ તો એ બારડોલીનું છે. આખા દેશમાં એ વખતે બારડોલી 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 થતું. અને મને બરાબર યાદ છે કે એ વખતે એક સ્લોગન અપાતું, બારડોલાઇઝ ઇન્ડિયા, આખા હિન્દુસ્તાનનું બારડોલીકરણ કરો. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં કોઈ પણ સ્થાનિક સત્યાગ્રહની ચર્ચા થઈ હોય તો બારડોલીની થઈ છે, બીજા કોઈ નાના સત્યાગ્રહની ચર્ચા પાર્લામેન્ટમાં નથી થઈ સાહેબ. ગુજરાતી ભાષામાં યુદ્ધ ગીતો લખવાની શરૂઆત બારડોલીના સત્યાગ્રહથી થઈ સાહેબ. ડંકો વાગ્યો લડવૈયા સુરા જાગજો રે, આ બારડોલીની પેદાશ છે. બારડોલીએ એક સાહિત્યમાં નવો ફાલ ઉમેર્યો છે સાહેબ. સરદારના તો નામમાં જ જાદુ છે અને એ જાદુ આજ 60 વર્ષે ઘટ્યો નથી, વધતો જાય છે. લોકો સુધી જેનો અવાજ પહોંચે એ એકલો સરદાર, બીજો કોઈ નહીં. સરદાર જેવો માણસ હોય ને સાહેબ, એને હોદ્દાની જરૂર નથી હોતી, એને ખુરશીની જરૂર નથી હોતી. સરદાર પટેલ જે ખુરશી ઉપર બેઠો હોય એ જ વડાપ્રધાનની ખુરશી કહેવાય. ઢગલા બંધ દાખલાઓ આપું સાહેબ. નિઝામની સામે લશ્કરી પગલાં લેવાનો નહેરુનો જબરદસ્ત વિરોધ, સરદારનો આદેશ માન્ય રહ્યો સાહેબ. રાજગોપાલાચારીને સંઘ પ્રમુખ બનાવવા માટે નહેરુએ તનતોડ મહેનત કરી. સરદારે કહ્યું કે તો રાજેન્દ્ર બાબુ જ સંઘ પ્રમુખ કહેવાય અને એ થયા. હિન્દુસ્તાનના ભાગલા મારા શબ ઉપરથી પડશે એવું ગાંધીએ કહેલું. ભાગલાના પ્રખર વિરોધી ગાંધી. હિન્દુસ્તાનના ભાગલા પડવા જોઈએ અને પાકિસ્તાન આપવું જોઈએ એ સૌથી પહેલો સ્વીકાર વલ્લભભાઈએ કર્યો. સિમલામાં માઉન્ટ બેટને જ્યારે જવાહરને બોલાવીને પોતાની યોજના સમજાવી, જવાહરલાલ તો થથરી ઉઠ્યા. રાત્રે 12 વાગે એણે સરદારને ફોન કર્યો કે સરદાર આવું કહે છે. એણે કહ્યું કે પાકિસ્તાન સ્વીકારી લો. એટલે જવાહરે કહું પણ બાપુનો વિરોધ છે, કોઈ એ હું કરીશ, સ્વીકારી લો. ભાગલાનો પાકિસ્તાનની સ્થાપનાનો સૌથી પહેલો સ્વીકાર સરદારે કર્યો. 34 અને 38માં CIDના રિપોર્ટ છે સાહેબ કે લોકો જવાહરલાલજીને જોવા આવે છે અને સરદારને સાંભળવા આવે છે. આપણે બધા જાણીએ છીએ સરદાર એક સમર્થ વક્તા છે, શબ્દોનો સ્વામી છે સાહેબ. તમે બધા ટૂચકાઓ ઘણા બધા સરદારના સાંભળતા હશો અને છે. સરદાર લોકોને હસાવે પણ ખરા, રડાવે પણ ખરા, જગા ઉપરથી ઊભા પણ કરી દે સાહેબ, લોકોને ઉશ્કેરી પણ શકે. એના શબ્દોનું સામર્થ બીજા કોઈ વક્તા પાસે નહીં. પણ સરદાર એકલો લડવૈયો નથી સાહેબ, એ ઘડવૈયો પણ છે. એને જેમ તોડતા આવડે છે એમ બાંધતા પણ આવડે છે. હું જ્યારે સરદારને જોઉં, એને મને તો કોઈ દાડો દર્શન થયા નથી, પણ એમને જ્યારે ફોટાઓ જોઉં, એમની મૂર્તિઓ જોઉં, ત્યારે મને હંમેશા સ્પાર્ટન લોકો યાદ આવે. સ્પાર્ટાના લોકો આખા ગ્રીસમાં મોટામાં મોટી લડાયક કોમ,
આખું ગ્રીસ એ લોકોએ જીતેલો, અને પોતાના શહેરની ફરતા કિલ્લા ન બાંધે. એટલે કોઈએ પૂછેલું કે તમે લોકો કિલ્લા કેમ નથી બાંધતા? તેણે કહ્યું કે અમારા જુવાનની છાતી એ અમારો કિલ્લો છે. કિલ્લા ફિલ્લા હું વળી દિવાલથી કંઈ ચાલતું હશે? એ સ્પાર્ટન પ્રજા, એમાં પણ ચૂપ જ રહેવું પડે, બોલાય નહીં, ઓછામાં ઓછું બોલવાનું, એ સ્પાર્ટનનો નિયમ. સરદાર સ્પાર્ટન છે. હિન્દુસ્તાનના ઇતિહાસમાં સંસ્કૃતમાં એક શ્લોક છે સાહેબ, કે સિંહને વનરાજ કહેવાયો છે. સિંહનો કોઈ અભિષેક કરવા જાય? સિંહને કોઈ રાજ તિલક કરે? એ તો સ્વયં એવ મૃગેન્દ્રતા, એના પરાક્રમથી એ વનનો રાજા છે. એમ સરદાર એના પરાક્રમથી રાજા. ભારત રત્ન તો તમે ગમે ત્યારે આપો સાહેબ, પણ સરદાર તો 1930થી ભારત રત્ન છે જ. મારી એક જ વિનંતી છે સાહેબ, કે સરદારની દરગાહ પર રોજ નવા ફૂલ ચડાવો. મહાભારતના વિદુર નીતિમાં ઓજસ્વી માણસના 8 લક્ષણો બતાવ્યા છે. એમાં એક લક્ષણ છે અબહુભાષિતા. બહુ બડબડ ન કરે એ તેજસ્વી ગણાય. મેં તો ઘણી બધી બડબડ કરી છે, પણ આપણે ક્યાં તેજસ્વી માણસ છીએ? નમસ્કાર. સરદારની એક મોટી લોખંડની આખી દુનિયામાં ઊંચી પ્રતિમા આપણે બનાવવાના છીએ. એ તો ઠીક જાણે, એમાં મજા પડે આપણને, પણ જે જગાએ એ ભૂમિપૂજન થયું એ બેટનું નામ સાધુ બેટ છે. સરદારને આપણે રાજકારણી માણસ તરીકે ઓળખીએ છીએ, પણ સરદાર સાધુ માણસ છે. અને મને વધારે આનંદ એ વાતનો છે કે 1 સવા મહિના પછી આ સાધુ પુરુષની કથા એક બીજો સાધુ પુરુષ પણ બારડોલીમાં કરવાનો છે. એટલે બારડોલી માત્ર સરદારને ઉજવતું નથી, પણ જેમ જયભાઈએ કહ્યું એમ સરદારને પામવાની, સમજવાની પણ માથાકૂટ કરે છે. સરદારની પ્રતિમા તો થશે, લોખંડની પ્રતિમા થશે. સરદારને મોટે ભાગે આપણે બધા લોહ પુરુષ તરીકે કહીએ, લોખંડી પુરુષ તરીકે કહીએ, પણ સરદાર એ માત્ર લોખંડી માણસ નથી. એ લોખંડી ચહેરો, લોખંડી બોલચાલ, લોખંડી વર્તાવની પાછળ એક માતાનું કાળજું છે. સરદારની પ્રતિમા લોખંડની તો થશે, પણ આ માનું કાળજું એમાં કોણ મૂકશે એની મને બહુ મોટી ચિંતા છે. ગાંધીએ મહાદેવભાઈની ડાયરીમાં એ નોંધ્યું છે કે સરદાર માની જેમ મારી કાળજી લે છે. પણ ગાંધી સુધી જવાની જરૂર નથી. નિરંજનાબેનને પૂછજો ને કે સરદાર લોખંડનો માણસ કે મીણનો માણસ? એ બંને છે. સરદાર વલ્લભભાઈ ગાંધીના ભક્ત, આંધળા ભગત નહીં પણ ભક્ત. બાપુ કહે એની પાછળ પાછળ ચાલે, એક અક્ષર બોલે નહીં. એમનો જે કડપ, એમણે જે કહ્યું ને કે કોઈ પણ માણસને જે કંઈ વ્યાજબી હોય એનાથી ઓછું પણ નહીં, એનાથી વધારે પણ નહીં, અને એમાં પોતાના પારકાનો કોઈ ભેદ નહીં. સરદારની તોછડાઈ જાણીતી, અને કોઈ પણ માણસને પારખ્યા પછી સ્પષ્ટ રીતે એને કહેવું. છત્તીસગઢના રાજાઓ, 14 રાજાઓ, ટીણિયા મીણિયા રાજાઓ, એમને હિન્દુસ્તાનની જોડે ભળવા માટે સરદારે દરખાસ્ત કરી.
મિટિંગ ગોઠવાણી. વીપી મેનનને એમણે આગલી રાત્રે મોકલ્યા કે એમને સમજાવો કે હિન્દુસ્તાનમાં ભળી જાય, એ લોકો એકલા નહીં જીવી શકે. આખી રાત વીપી મેનને એમની જોડે માથાકૂટ કરી. સવારે સરદાર આવ્યા અને પૂછ્યું કે શું થયું મેનન? તો કે માનતા નથી. સારું. સરદારે એમને કહું કે મારે તમને એક જ વાક્ય કહેવાનું છે. યુ આર ધી અલ્સર્સ ઓન ધ બોડી પોલિટિક ઓફ ઇન્ડિયા. ઇફ યુ કેનોટ બી ક્યોર્ડ, યુ વિલ હેવ ટુ બી ઓપરેટેડ અપોન. તમે હિન્દુસ્તાનના શરીરે થયેલા ગુમડાઓ છો. જો તમને મટાડી નહીં શકું તો મારે તમને કાપવા પડશે. સરદારે આટલું જ કહ્યું અને પછી એણે કહું કે હવે તમે એની જોડે વાત કરી લો. સરદારે કોઈ દિવસ પોતાને વિશે કશું જ કહ્યું નહીં. એનું પરિણામ એ આવ્યું છે કે આપણે આજે સરદારના વિચારો, સરદારની યાતનાઓ, સરદારની માનસિકતા આપણે સમજી શકતા નથી, કારણ કે આપણી પાસે એનો કોઈ પુરાવો નથી. સરદારના જીવનના પણ અનેક પાસા છે અને મને એ વાતનો બહુ આનંદ છે કે આપણે જ્યારે સરદારની વાત કરીએ ત્યારે હંમેશા સરદાર કેવા લડાયક હતા, સરદાર કેવી રીતે મોટી લડાઈઓ લડતા, કેવી રીતે માણસને હંફાવતા, કેવી રીતે પોતાના શત્રુને જીતી લેતા, કેવી રીતે બધા માણસો એમની સામે ચત્તાપાટ થઈ જતા. સરદાર લડાયક હતા, શૂરવીર હતા, સેનાપતિ હતા. એ સરદારનું ચિત્રણ સાચું, પણ એક તરફી ચિત્રણ. એ સરદારનું અધૂરું ચિત્ર છે. સરદાર લડે પણ સમાધાનનો પૂરેપૂરો છેલ્લી ઘડી સુધી મહેનત કરે. કોઈ પણ સેનાપતિ, સારો સેનાપતિ, ઉત્તમ સેનાપતિ હંમેશા લડાઈની વાત છેલ્લી રાખે. પણ આ દુનિયામાં સેનાપતિ જેને કહેવાય એવા તો બે જ માણસો પાક્યા. આ દુનિયાના ઇતિહાસમાં બે જ સેનાપતિ છે. 2000 વર્ષ પહેલા એકલે હાથે આખા રોમન સામ્રાજ્યની સામે 18 વર્ષ સુધી જેને લડત ચલાવી એવા હેનિબાલે સેનાપતિએ જે કરવું જોઈએ એની એક યાદી બનાવી છે. સેનાપતિનું કામ શું? પહેલું એણે કહ્યું કે સેના માટે ખોરાકની વ્યવસ્થા કરવી, અનાજ આપવું. બીજું કામ લશ્કરના માણસો આરામથી સલામત રીતે રહી શકે એવી જગ્યા આપવી. સરદારે શું કર્યું સાહેબ? સરદાર લડ્યા એવી બધા તમે વાતો કરો છો, પણ સરદારે સ્વાતંત્ર્ય સૈનિકોના યોગક્ષેમની જેટલી ખેવના કરી છે, નાના નાના કાર્યકરોના ખાવા પીવાનું, ઘર કેમ ચાલે છે એની જે સરદારે ચિંતા કરી છે એટલી ચિંતા બીજા કયા આગેવાને કરી છે? ઢેબરભાઈએ મને એકવાર વાત કરેલી. આ સરદાર હોમ મિનિસ્ટર હતા, ત્યાં કંઈક એને મળવા ગયેલા. વાત પૂરી થઈ પછી ઢેબરભાઈ નીકળતા હતા એટલે સરદારે કહ્યું કે ઢેબર, ઓલો પાલીતાણાનો ગાંડિયો શંભુ શું કરે છે? શંભુ શંકર ત્રિવેદી, સત્યાગ્રહી, પૂરો પ્રમાણિક, પણ ગાંડો એવો કે બીજું વિશ્વયુદ્ધ શરૂ થાય ત્યારે વિશ્વ શાંતિ માટે પાલીતાણામાં અપવાસ કરે, આવો ગાંડો. સરદારે કીધું કે એ તો ગાંડો છે, એને ખબર નહીં પડે, પણ એની વહુનું શું થાય? સરદારે કેટલા માણસોના યોગક્ષેમની વ્યવસ્થા કરી છે. આ સરદાર માટે સરદાર છે. એ પહેલું કામ ખોરાક. અને સાહેબ, રહેઠાણની વ્યવસ્થાનું હું આશ્રમમાં ઊભો રહીને શું વાત, આ આશ્રમ શું કામ ઊભો થયો? આ આશ્રમ શું કામ સ્થપાયો છે? સ્વાતંત્ર્ય સૈનિકોને રહેવા કરવાની સગવડ મળે માટે આશ્રમની સ્થાપના સરદારે કરી. અને આ આશ્રમમાં કેટલા સ્વાતંત્ર્ય સૈનિકોને આશરો મળ્યો સાહેબ?
કેટલા સ્વાતંત્ર્ય સૈનિકોને અહીંયા સારવાર થઈ ગયા, કોઈ નિરંજનાબેનને પૂછો ને. આ સરદાર છે અને માટે એ સરદાર તરીકે સફળ થયા છે. કારણ કે સરદારને તમે જ્યારે લોખંડી માણસ કહો અને સરદારને તમે જ્યારે એક લડાયક માણસ કહો, ત્યારે તમે સરદારને એક અધૂરા, એક બાજુના, એક વિકલાંગ તરીકે રજૂ કરો છો. સરદારનું આખી જિંદગીમાં વધારેમાં વધારે કામ સર્જકનું કામ છે. સરદારની આખી જિંદગી સર્જન કાર્યમાં વીતી છે. સરદારે અમદાવાદનું સર્જન કર્યું, બારડોલીનું સર્જન કર્યું, બધા રજવાડાઓને ભેગા કરીને ભારતનું સર્જન કર્યું. અને બંધારણ સભામાં સરદારનું જે કામ છે ને સાહેબ, એને કારણે આ દેશમાં લોકશાહીનું સર્જન સરદારે કરેલું છે. અને વલ્લભભાઈ ગાંધીની લડાયક શક્તિથી એમની પાછળ ચાલ્યા. પણ ગાંધી એ વલ્લભભાઈના સર્જન કાર્યથી એની પાછળ ચાલ્યા. ખેડાના સત્યાગ્રહ પછી ગાંધીએ લખ્યું છે કે હું જે કંઈ કરી શક્યો એ વલ્લભભાઈ ન હોત તો ન થાત, એવો સારો અનુભવ મને આ ભાઈનો થયો છે. એવું એને કેમ કહ્યું? સરદારે ગંદા ગોબરા ગામડા જેવા અમદાવાદને નવા શહેરની રોનક આપી. આજનું જે અમદાવાદ તમે જુઓ જ ને સાહેબ, એ સરદારનું બચ્ચું છે. સરદાર એના સ્થાપક છે. બારડોલીમાં સ્થાપિત થયા પછી સરદારે શું કર્યું? સરદાર છે ને એ સહકારી પ્રવૃત્તિઓ ગુજરાતમાં શરૂ કરનારો પહેલો માણસ. સહકારી મંડળના કાર્યકરો એ તો સરદારના વારસદારો છે. સરદારે મંડળીઓ ઊભી કરાવેલી છે અને વારસદાર તરીકે તમારે સરદાર જેવા થવું પડે. સરદારે અહીંયા કેળાનું વાવેતર શરૂ કર્યું સાહેબ. આ બારડોલી જે આજે બાગ દેખાય છે ને, એ સરદારની સર્જન પ્રક્રિયા અને સર્જન પ્રવૃત્તિનું પરિણામ છે. અને સરદારને માટે ગાંધીની છાપ કેવી? જે ઠેકાણે સમાધાન કરવાનું હોય, વાતની પતાવટ કરવાની હોય, સુલેહ કરવાની હોય, કોઈ સવાલનો ઉકેલ લાવવાનો હોય, સરદારને મોકલ્યા. કેટલા દાખલા આપું સાહેબ. નાગપુરનો ઝંડા સત્યાગ્રહ ચાલતો હતો ને એવા ફસાઈ પડેલા કે પૂરું ન થાય, છોડીએ ન કાંઈ. એટલે ગાંધીએ સરદારને કહ્યું કે સરદાર હવે આનું કંઈક પતાવટ કરો ને. એને બહુ આબરૂભેર બહાર નીકળ્યા. મૈસૂરમાં સર મિર્ઝા ઇસ્માઇલ જેવો વિચક્ષણ દિવાન, એ જે સવાલ હતો એ સરદારને મોકલ્યા. માણસા દરબાર સરદારે સમાધાન કરાયું. રાજકોટમાં સરદારને મોકલ્યા. અને એમાં લડત અને સમાધાન એ બંને કરીને સરદારે વીરાવાળાની પાસે શરણાગતિ લગભગ લખાવી દીધી. 46માં આપે ભીષ્મની બાણશૈયાનો ઉલ્લેખ કર્યો ને. ભીષ્મની બાણશૈયા તો કાજલબેન 6 મહિના ચાલી. સરદારની બાણશૈયા તો 4 વર્ષ ચાલી. 46માં સરદાર તો મરણ પથારીએ. મેં આપને કહ્યું એમ, સરદારે 46 પછીનું જે કંઈ સર્જન કાર્ય કર્યું છે એ બધું મરણ પથારી ઉપરથી કર્યું છે. ગાંધીએ એક વખત માઉન્ટબેટનને વાત કરેલી કે સરદારને છૂટા થવું છે. માઉન્ટબેટને કહ્યું કે બાપુ, હું સરદારને નહીં છોડું. એ મરી જાય કે જીવે, કામ તો એને કરવું જ પડશે. ને પછી માઉન્ટબેટને એક વાક્ય કહ્યું કે બાપુ,
બીજો કંઈ વિચાર આપ કરતા હો તો આપણે વિચાર કરીએ. અર્થ સમજાય? સરદારને તો રાખવાનો જ છે. બીજો વિચાર આપ જો કંઈ કરવા માગતા હો તો ઉપરની કક્ષા હોય ને સાહેબ, એમાં ખુલ્લી વાત કોઈ દાડો થતી નથી. તમારામાં અક્કલ હોય તો એ જે કહે છે એ તમારે સમજવાનું. ગાંધી તો સમજે ને, ગાંધીએ કહ્યું ના ના બીજો કોઈ વિચાર નથી. સરદાર કોઈ પણ ખુરશીમાં બેઠો હોય ને ખુરશીમાં ન બેઠો હોય તો પણ એના વગર ચાલે નહીં. આ એની પકડ. અને આ સરદાર એટલે વડોપ્રધાન થાય ન થાય ઠીક છે, બધે આપણને બહુ મહત્વનું લાગે, એને શું મહત્વ હોય. સરદારનું મોટામાં મોટું કામ જે શરૂ થયું સાહેબ, રજવાડાઓ ભેગા કર્યા ને એ બધું તો ઠીક છે, પણ એ વખતે આખું તંત્ર તૂટી પડેલું. હિન્દુસ્તાનના વરિષ્ઠ નોકરિયાતો બધા અંગ્રેજો સાગમટે રાજીનામું આપીને ગયા. મુસલમાન અધિકારીઓ હતા એ બધા પાકિસ્તાન ગયા. સાહેબ 30% માણસો બાકી રહેલા આખા નોકરિયાત તંત્રમાં, 63%. અને એ લોકો પણ રાજીનામું આપવાની તૈયારીમાં હતા, કારણ કે એમને ડર હતો કે અંગ્રેજોની રાજવટ નીચે અમે આ કોંગ્રેસીઓને જેલમાં પૂર્યા છે, કેસ ચલાવ્યા છે, ત્રાસ આપ્યો છે, હવે આ બધા અમારા ઉપર વેર વાળશે. સરદારે આ બધા અધિકારીઓને મળવા બોલાવ્યા. એમણે કહ્યું કે ભૂતકાળ ભૂલી જાઓ, અમે ભૂલી જઈએ, દેશને ઘડવાનો છે, ચાલો. સાહેબ એમણે 3 સર્વિસીસ IAS, IPS, IFS શરૂ કરાવી. હાથમાં મળ્યા એ બધાને અધિકારી બનાવ્યા, તાલીમ આપી, તૈયાર કર્યા. 6 મહિનામાં હિન્દુસ્તાનનું રાજતંત્ર ફરી પાછું બરાબર પકડ જામી. આ કામ કરતાં પાકિસ્તાનને 5 વર્ષ લાગ્યા. આ જો 6 મહિનાને 5 વર્ષનો તફાવત સમજાય તો સરદારના કામની તમને કદર થાય. આ ખરું કામ છે, નહીતર હિન્દુસ્તાન પાયમાલ થઈ જાય. બંધારણ સભાનું કામ સાહેબ, બંધારણ સભામાં સરદાર 3 મોટી કમિટીઓના ચેરમેન. સૌથી મોટું કામ મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ કમિટીના ચેરમેન સરદાર. આજે હિન્દુસ્તાનમાં જે સ્વાતંત્ર્ય આપણે ભોગવીએ છીએ ને, સરદારે આપેલું સ્વાતંત્ર્ય છે. એમણે આ બધા ફંડામેન્ટલ રાઇટ્સો નક્કી કરાવ્યા છે. બંધારણમાં મિલકતના અધિકારની મોટી ચર્ચા થયેલી. માણસને માલ મિલકત તો આપવી જ પડે, નહીંતર તો માણસ કંઈ કામ જ ન કરે. પણ મિલકતનો અધિકાર આપો તો જાગીરદારીનું શું થાય? મોટી મોટી જમીનો પકડીને રહેનારા અને ગરીબ ખેડૂતોને ગણોત આપીને ખેડૂતનો લોહી ચૂસનારા આ જમીનદારોને નાબૂદ કરવા, એમાં સરદાર પાકો. ખેડે એની જમીન હોવી જોઈએ, એ સરદારનો નિર્ણય. પણ કેવી રીતે થાય? તમે મિલકતનો અધિકાર આપો પછી તમે ખેડે એની જમીન કેવી રીતે આપી શકાય? કાંઈ જ ન થાય. એનો રસ્તો સરદારે કાઢેલો. એમણે કહ્યું કે મિલકતનો અધિકાર ખરો, પણ જમીન સુધારણા માટે જમીન કબજે કરવાની સત્તા સરકારને અપાશે. સરદાર લડવૈયો ખરો, જબરો લડવૈયો, સરસેનાપતિ. પણ જેટલો લડવૈયો છે એના કરતાં વધારે ઘડવૈયો છે. હું આમંત્રિત કરીશ એક એવા વક્તાને કે જે કોઈ પણ વિષયને વિસ્મયની આંખે જોઈ શકે છે અને એમના વિસ્મયની સાથે વહેતા વહેતા જાત જાતના વળાંકોમાંથી પસાર થતાં થતાં આપણે
સરસ એક મસ્તી સાથે એ વાતના વિરામ સુધી પહોંચતા હોઈએ છીએ. એવા સરસ લેખક, એવા સરસ વક્તા, એવા લોકપ્રિય વ્યક્તિ એટલે શ્રી જય વસાવડા. તો આવો આજના દિવસે પ્રાસંગિક વાત કરવા માટે હૃદયપૂર્વક આમંત્રિત કરીએ શ્રી જય વસાવડાને. નમસ્કાર, જય સિયારામ. હું જય વસાવડા. આપ બધાને હું સરદાર સંગોષ્ઠીમાં સ્વાગત કરું છું એમ કહીશ. સૌથી પહેલાં વંદન તો મારા પ્રિય બાપુને. બાપુની પ્રેરણા, બાપુની ઈચ્છા અને બાપુનો પ્રેમ. પ્રેરણા તો ઘણા આપતા હોય છે, પ્રેમ બહુ ઓછા આપતા હોય છે. તમારા બાપુ પ્રેરણા તો આપે પણ પ્રેમ પણ આપે. એને કારણે તો આ સંગોષ્ઠી આટલી સરસ ચાલી, અને બાપુ ન હોત તો હું જ આ સંગોષ્ઠીમાં ન હોત. તો પ્રિય બાપુ અને મહામહિમ આરિફ મોહમ્મદ ખાન સાહેબ, બહુ સરસ ગોષ્ઠી અમારી થઈ હતી. સરદાર સંગોષ્ઠી સ્ટેજ ઉપર ચાલી, એના કરતાં પ્રજ્ઞાબેનની ઘરે બીજે દિવસે ગઈ સરદાર સંગોષ્ઠી પછી અમારી સરસ ગોષ્ઠી ચાલેલી. મને હજી યાદ છે, એ 2 વર્ષ પહેલાંની વાત. ત્યારે એ પધારેલા અને ખૂબ સચ અ સ્કોલર પર્સન. કેવી શાર્પ મેમરી, કેટલી સરસ વાતો કરે, અદ્ભુત. પ્રિય ભદ્રાયુભાઈ, અને એ પણ પ્રેમ મંદિરના ગુરુજન છે. અને ભદ્ર આયુ, અમે તો હસતા હસતા કહીએ, એમની સ્વભાવમાં પણ ભદ્રતા છે અને સરસ રીતે જીવન જીવે છે, જે આપણી વચ્ચે નથી, સદેહે નથી. શબ્દદેહે તો આજીવન રહેવાના છે ગુજરાતી ભાષામાં, પણ જેમની હાજરી આ વાત કરતી વખતે હું તો વિડીયો રેકોર્ડિંગ કરું છું અને છતાંય વર્તાયા કરે, એવા અમારા નગીનદાસ કાકા. 2020 ખૂબ છીનવી લીધું આપણી પાસેથી, અને અમારા નગીન બાપા જતા રહ્યા. હજી માર્ચ મહિનાની અંદર નવસારીની ગુરુક્રાંતિ શિબિર માધુભાઈને હું કરીએ, એમાં નગીન બાપાને મેં બોલાવેલા શિક્ષણ ઉપર બોલવા માટે. ટટ્ટાર ઉભા રહીને બોલ્યા. જન્મદિવસ શતાયુ થવાને થોડાક દિવસોની વાર હતી. ટેસ્ટથી પેટીસ ખાધી. એટલે 100 વર્ષનું આયુષ્ય તો મંગાવી, પણ બાપાની જેમ આપણે પેટીસ ખાઈ શકીએ એવું આયુષ્ય કર્યું. એનાથી લાસ્તો વાસ્તો કર્યો. પછી બોલવા માટે અમે કહ્યું કે ખુરશી રાખે કે નહીં, ઊભો રહીને બોલીશ. કાયમ એ કે હું કાયમ એમના ઉંમરનો, એમના વાર્ધક્યનો અને એમની વૃદ્ધિ થતી ચેતનાનો બંનેનો ઉલ્લેખ કરું મારા પરિચયની અંદર. અને કાયમ એમ કે મારામાં ઉંમરથી વધારે કંઈ બીજું સમજવા જેવું નહીં હોય, એટલે બધા આ જ કહ્યા કરે છે. અને પ્રખર એટલે તો પ્રખરમાં ખર આવે, એટલે ખર એટલે ગધેડો. એમ હસતા હસતા રમૂજ કરે પોતાના ઉપર પણ, અને એમ કરીને શરૂઆત કરે. અને મને યાદ છે, રોઈ પડેલા એ છેલ્લે એ વ્યાખ્યાનની અંદર. બહુ દુઃખદ ગણાય, પણ સાચી વાત છે. શું કામ રોઈ પડેલા? રોય એટલે પડેલા કે એણે એમ કહ્યું કે કેટલી ગરીબી છે આ દેશમાં. લોકોને કંઈ અંદાજ આવે છે, જાત જાતની વાતો કરે છે, પણ કે કેટલા લોકો, ત્યારે તો હજી આ મજૂરોનું આપણે જે બધું જે જોયું, આપણે માઇગ્રેશન, એ તો જોયું નહોતું. એ વખતે બાપાએ કહ્યું કે શિક્ષણની આપણે વાત કરીએ છીએ, આપણે વાત કરીએ કે 30% લોકો પાસે 2 ટંક ખાવાની જોગવાઈ નથી. ક્યાંથી આપણે આ શિક્ષણની બધી વાતો એના સુધી ક્યારે પહોંચાડી શકશું? એ જે અંતરનો તાર એમનો જે આખો જોડાયેલો હતો સમાજ સાથે, એ બહુ અદ્ભુત વાત છે. રાજકીય વિશ્લેષકે એમની બહુ અધૂરી અને બહુ ટૂંકી ઓળખાણ છે મિત્રો. અંતરનો તાર જોડાયેલો હોય, જેની આંખમાં આંસુ આવી જાય. દેશને શિક્ષણ અને ગરીબીની વાત કરતાં પોતે અધ્યાપક તરીકે રહ્યા હોય, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ રહ્યા હોય મુંબઈની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં, અને કોલેજોની અંદર ભણાવ્યું હોય. ચંદ્રકાંત બક્ષી જેવા વિદ્યાર્થીઓ, હું જ્યારે એમને ઓળખતો નહોતો, મળ્યો નહોતો, ત્યારે અમારું કનેક્શન જે હતું એવું હતું કે બક્ષી સાહેબે મને મારા બુકની પ્રસ્તાવના જ્યારે લખી, ત્યારે એમ કહ્યું કે બક્ષીએ એના જીવનમાં માત્ર 2 જ વ્યક્તિના બુકની હોંશે સામે ચાલીને પ્રસ્તાવના લખી દીધી છે. એક નગીનદાસ સંઘવી, જે મારા ગુરુ હું ગણું છું. ભલે અમારી સાથે ઘણીવાર વૈચારિક અમે તડાફડી બોલાવીએ, પણ હું એમને અદ્ભુત રીતે મારા ગુરુ ગણું છું. અને બીજા જય વસાવડા, કે જેને હું મારો આગળનો અનુગામી ગણું છું, એવું એમણે કહેલું મને ફોન પર, અને લખી પણ દીધી પ્રસ્તાવના. એટલે અમારું એ કનેક્શન. હું સંઘવી સાહેબને સમકાલીનથી વાંચતો થયો. એ પહેલાં મને પરિચય નહોતો એમના લખાણોનો, અને એ ત્યારથી વાંચતો થયો, અને એમ મને પરિચય થયો. અને આજે બધા મિત્રોને એવું થતું હશે કે સરદાર સાહેબની સંગોષ્ઠીમાં આ સંઘવી સંગોષ્ઠી ક્યાંથી થઈ ગઈ? સરદાર સંગોષ્ઠીમાં નગીન બાપાને જ આજે એક સ્મરણાંજલિ આપવાનો, ભાવાંજલિ, હૃદયાંજલિ આપવાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો. સરદાર સાહેબ તો સ્વાભાવિક પડે, સરદારના સ્મરણ માટે મરણ પછી પણ સ્મરણ અકબંધ રહે છે, સ્મૃતિ શેષ રહે છે વ્યક્તિ, એના માટે તો આ સંગોષ્ઠી યોજાય છે. અને બારડોલી ખૂબ હોશથી, ભાવથી, મારે બારડોલીને એક સલામ કરવી પડે કે સરદાર સાહેબને તો બહુ યાદ કરે બધા, પણ આવી સરસ સંગોષ્ઠી, અને જે મેદની ઉમટી પડે, જે જનમેદની હૈયું દળાય એટલી,
અને હૈયાથી જ આવે, ભાવથી આવે. સરદાર સંગોષ્ઠી છે, આપ બધા ભાવકો દેશ પરદેશના સાંભળી રહ્યા છો ઓનલાઈન પણ. નગીનદાસ સંઘવીની સંગોષ્ઠી હું એટલે કરું છું કે એક તો સરદાર પટેલ એક સમર્પિત જીવન, રાજમોહન ગાંધીનું પુસ્તક એમણે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઉતાર્યું ને પછી જ ગુજરાતીના મોટા મોટા લેખકોએ પણ સરદાર સાહેબ વિશે લખવાની શરૂઆત કરી. ત્યાં સુધી સ્કોલરી વર્ક જે ગાંધી યુગમાં થયા હતા એ જ વર્ક હતા, પણ એ સિવાય નાના મોટા થોડા ઘણા પુસ્તકો હતા. પણ નગીનદાસ સંઘવીએ ભગીરથ બનીને સરદારના સર્જનનું, સરદાર વિશેની એક દળદાર સ્કોલરી બુક, અને એ ગાંધીજીના દોહિત્રએ લખેલી, રાજમોહન ગાંધી, અને એ એમણે ગુજરાતીની અંદર સરસ રસાળ કહી શકાય એવો, ભલે બલ્કી બુક પણ તમે સરસરાટ વાંચી શકો એવો અનુવાદ કર્યો અને સરદારને ફરીથી પુનર્જીવિત કર્યા. જેમ અહલ્યા શિલા બનેલી ને રામના સ્પર્શે ફરીથી સજીવન થયા, જેમ કુબજા કૃષ્ણના સ્પર્શે ફરીથી એક જીવનના ઉલ્લાસની અંદર પ્રગટી, એમ સરદાર ફરીથી સજીવન કરવાનો યશ એમણે લીધો નહીં ક્યારેય, પણ ફરીથી સરદારની વાતો થઈ. અને કેટલાય સરદારના પ્રસંગો આજકાલ જે કેટલા બધા લેખકો મારા જેવા બીજા બધા પણ કંઈક પણ મોટિવેશનલ સ્પીચમાં, કથાઓમાં લેતા હોય છે, એમાંથી મોટા ભાગના એ પુસ્તકના હોય છે. એટલે સરદાર સાથે હું એમનું અનુસંધાન જોડું છું. સરદારનું એક લાક્ષણિકતા મને બહુ ગમે, હું ખૂબ બોલ્યો છું સરદાર સંગોષ્ઠીમાં જ સરદાર વિશે. આખું સુપર હીરો સરદાર પુસ્તક તો હવે લખીને મૂકી દીધું આપ બધાની સામે, એટલે મારે હવે તો વધુ શું કહેવાનું હોય. પણ આમ સરદાર, જેમ અત્યારે ખેડૂતોની ચર્ચા ચાલે છે, સરદાર એમ કહેતા ને કે ભાઈ તમે ભણજો, પણ જેમ ખેડૂતનો બળદ છે એ મોટર જોઈને ભડકી જાય, એમ ભણેલા માણસને જોઈને ખેડૂત ભડકી જાય એવું ન કરતા. એના એક વાલના દાણા 2 વાલના દાણા કેમ થાય, એવું કંઈક જ્ઞાન એને આપજો. આ સરદારનો એક ગુણ હતો સંવેદના. સંવેદના એટલે શું? સમવેદના, બીજાની વેદનાને સમ તમારા જેવી જ તમે ગણી શકો, એ સંવેદના. આ સરદારનો આ ગુણ નગીનદાસ સંઘવીમાં હતો, જેની મેં વાત કરી. રોઈ પડે બીજાની વાત કરતા. તો વ્યક્તિગત વાતો મારી સાથે કરેલી એમ ખબર હાથ મૂકીને કે જયભાઈ આ બધું સહેલું છે. પૂર્વસૂરીઓને આપણે હાજર ન હોય ને એવી જગ્યાઓએ આપણે હાજર રહ્યા વગર આલોચના કરવી, નિંદા કરવી, ટીકા કરવી સહેલી છે, પણ ત્યારે જાહેર સાહસો સિવાય છૂટકો નહોતો. ત્યારે થોડાક સમાજવાદને કલ્યાણ યાદ જે ન હોત તો ભાંગી પડત, બધું નક્સલાઇટ જેવું થઈ જાત, તૂટી જાત તંત્ર સ્થાપિત કરવા માટે મલમ ચોપડવાની જરૂર હતી. કહેતા કે ગાંધી કેટલી બધી લડાઈઓ હારી ગયા, કોઈ ચળવળ સફળ ન થઈ. આમ જુઓ તો દાંડીકૂદથી શરૂ કરી અને કેટલી બધી ચળવળો છે એ નિષ્ફળ ગઈ, પણ સૌથી મોટી લડાઈ જીતી ગયા. ભારતમાં લોકતંત્રની સ્થાપના કરવાની, એક ભારતની માગ કરવાની, અને સમગ્ર ભારતનો એક નકશો બને. અને નકશો ક્યારે બન્યો? સરદાર હતા તો બન્યો. અને સરદાર ક્યારે હતા? ગાંધી હતા તો સરદાર છે, આઝાદીની લડતમાં હતા. અને તો એક અખંડ ભારતનો નકશો આપણી પાસે આવ્યો. એમણે એક સરસ ઓબ્ઝર્વેશન આપેલું. જો એનાલિસિસ અને આંકડાઓ છે ને આજકાલ ગુગલેશ્વર મહાદેવના મંદિરે રોજ છલકાય છે, પણ એમાંથી તારણ કાઢવું, એમાંથી કસવું, જેમ મધુમાખી હોય એ જેવી રીતે મધુરસ પેદા કરે, ફૂલો ઉપર ફરીને, એ કામ સંઘવી સાહેબ કરે અને પોતાનો લોપ કરી દે. સરદાર સાહેબ જેવો જ સ્વભાવ, પોતાનો લોપ કરી દે વચ્ચેથી, પોતે બહુ પ્રગટ ન થાય વચ્ચે, અને હળવેકથી વાતને વહેવા દે. સંવેદનાની સાથે સાહસ પણ ખરું. સાહસ સરદાર જેવું સ્પષ્ટ બોલે. કૃષ્ણ નામનો કોયડો એ વાત ઉપર બોલવા માટે મેં એમને વિનંતી કરેલી કે હરિવંશ, વિષ્ણુ પુરાણ, મહાભારત અને શ્રીમદ ભાગવત 4 કૃષ્ણના અધિકૃત ગ્રંથોને સાથે લઈ અને એમણે એક આખું રિસર્ચ પ્રોજેક્ટ કર્યો મહામાનવ શ્રી કૃષ્ણ ગ્રંથનો, કે જેમાં અખિલમ મધુરમનું અખંડ દર્શન કરાવ્યું એમણે. એ 4 ગ્રંથોને ભેગા કરીને એક ગ્રંથ લખીને, મેં તો મારું JSK લખ્યું, એમાં ઓશોની જેમ એમને પણ યાદ કરીને એમનો આભાર માન્યો છે. કૃષ્ણ મારી દ્રષ્ટિએ એક બાજુ ઓશો અને બીજી બાજુ મહામાનવ શ્રી કૃષ્ણ, નગીનદાસ સંઘવી. આ બેમાંથી હું પસાર ન થયો હોત તો મને આ શામળિયાની બાંસુરી સરખી સંભળાઈ ન હોત. એમણે જે સ્કોલરી વર્ક કર્યું એ આખા ભારતમાં કોઈ હજી સુધી નથી કર્યું. તો એ સાહસ, સ્પષ્ટ સત્ય કહેવાનું સાહસ. અને પાછા મને કહે ખરા કે તમારા જેવું રસિક અમે ન બનાવી. અરે હું કહું, તમે આખા સાક્ષાત ભલે ખાદીના જભા લેંગામ ભરો, માણસ રસિક છો, રસ પુરુષ છો. અને પછી તો મોજમાં હોય, મૂડમાં હોય તો સંસ્કૃતના સરસ મજાના શૃંગારિક ઇરોટિક શ્લોકો સંભળાવે કે જયભાઈ આ દુનિયાને કાંઈ ખબર જ નથી, વેદની વાતો કરે છે, વેદ વાંચતા નથી. એ જે પરિક્રમા કરાવતા, એ જે તડફડ કરાવતા, એ જે મહાભારત સમજાવતા, આહા. અને ક્યાંક સરસ મજાની એક આમ બ્રિટિશ સ્ટાઇલની અંદર, એ બ્રિટિશ સ્ટાઇલ હતી એમની પાસે લખવાની, કે આમ ચોટ એક કરી દે.
આમ મૂળ વાતની અંદર થોડો અહેવાલ જેવું હોય, થોડું સરળ સમજૂતી આપે, પછી પોતાનું ઓબ્ઝર્વેશન આપે, પણ તમને ખબર ન પડે કે અહીં નગીનદાસ સંઘવીની એન્ટ્રી થઈ ગઈ છે લખાણમાં. અને પછી હળવેકથી પેલો એક 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 ચટકો ભરે. કેવા ચટકા ભરે! અને વિપુલ વાચનના માણસ, પ્રખર ધીરજ ધરાવે. અને એમણે તો એવી બોધકથાઓના પુસ્તકો પણ લખ્યા છે. ખાલી રાજકીય સમીક્ષા જ કરી છે એ મેં કહ્યું એમ એ બહુ ઓછી વાત છે. અત્યારે બધા યુવલ નોહા હરારી કરીને સેપિયન્સ કરીને ગરબા ઘૂમે છે ઘણા બધા વિદ્વાનો કહેવાતા સારસ્વતો. મેં એમને વાંચ્યા છે, વિદ્વાન જ છે અને સરસ પુસ્તક લખ્યું છે. પણ એવા 10 યુવલ નોહા હરારીને તમે ભાંગો ને, એવા બીજા 10 રામચંદ્ર ગુહા જેવા ઇતિહાસકાર એમાં ઉમેરો ને ખાંડણિયામાં, તો એક તેજ લિસોટો તૈયાર થાય નગીનદાસ સંઘવી નામનો. અણગમતું સત્ય કહે પણ કોઈને અળખામણા ન ગણે, અળખામણા થઈને ન કહે. આ કસબ હતો એમની પાસે. અને એમાં એ એક સ્કોર્પિયન પંચ જેવો, વીછીના પૂછડે ડંખ જેવો જે પંચ મૂકે એમની વાતમાં છેડે. આહા, આ સંવેદના, સમતોલપણું અને સાહસ, 3 સરદાર ગુણો, સરદાર લક્ષણો, હું જેને સરદાર લક્ષણ કહું, એ સંઘવી સાહેબમાં આવ્યા. અને ચોથું જે મેં તમને હમણાં જ સમજાવ્યું, સેવા ભાવના, કે ભાઈ બીજા માટે પરગજુ વૃત્તિ, કોઈક માટે કશું કરી છૂટવાની વૃત્તિ, એના માટે ઘસાઈ છૂટવાની વૃત્તિ. કોરોના કાળ ભલે ગમે એટલો ફેલાય, આપણે તો કાળ સામેની કરુણાના માણસો છીએ. એક બાજુ કોરોનાનો કાળ છે અને બીજી બાજુ સત્ય પ્રેમ કરુણાના અમારા બાપુએ રામ નામ સાથે શીખવાડેલી કરુણા. આ કોરોનાનો કાળ જુદી વાત, અમારી તો કાળ સામે કરુણા છે. તમે કાળ બનીને આવો અમારી સામે, પણ અમે તમારી સામે કરુણા બનીને હેતની ગંગા વહાવશું. જેમ સરદાર સાહેબમાં પણ આ હતું. એમણે કેટલા બધા મતભેદો બાજુએ મૂકીને દેશ માટે કેટલી બધી એકતા સ્થાપી. ગાંધીના ટીકાકારમાંથી ધીરે ધીરે સ્પર્શ થયો ને ગાંધીનો, એમ સરદાર છે એ ગાંધીમય થતા ગયા. અને પછી તો બાપુ મારા બાપ કહીને બધું સૂટ છૂટી ગયો, હુક્કો છૂટી ગયો, વકીલાત છૂટી ગઈ, અને આજીવન હળવો હાર્ટ એટેક આવી ગયો એમને આખો. ગોડસેએ ગાંધીને જ્યારે હત્યા કરી ત્યારે એ કક્ષાનું એમનો ભાવ. અને કાયમ બધાને કહેતા કે હું ભાઈ કોઈ જ્ઞાતિનો, કોઈ વર્ગનો, કોઈ ગામનો નથી, મને એવા સન્માન ન કરો, એ ઓળખ મારી નથી. હવે હું મારા બાપુનો થઈ ગયો છું, હવે આ દેશનો થઈ ગયો છું, માનવ જાતનો થઈ ગયો છું. એ જે વાત છે એ મારે એટલે ઉલ્લેખ કરવો છે કે આમ હીરો હોય ને ગમે તેટલો સરસ, પણ એને રેશમની દાબડી જોઈએ સાચવવા માટે. હીરો છે એ ખુલ્લો પડ્યો ને એમ સચવાય નહીં. એક ઝવેરી જોઈએ ને પરખ કરવાવાળા હીરાની. મને ખ્યાલ છે ત્યાં સુધી રામાયણ વિશેના એમણે જે પુસ્તકમાં એમના સ્વભાવ મુજબ સંઘવી સાહેબના, અને વાલ્મીકી રામાયણની તો શરૂઆત જ ત્યાંથી થાય છે, તપ સ્વાધ્યાય નિરતઃ. તપ અને સ્વાધ્યાયમાં જે તલ્લીન છે એવા ચરિત્રનું ગાન સાંભળવું છે, નારદ અને વાલ્મીકી ઋષિ વચ્ચેનો સંવાદ. અને એવા સંઘવી સાહેબ પણ અમારા તપ સ્વાધ્યાય નિરત, તપ ને સ્વાધ્યાયને આગળ રાખે. તુલાધાર સત્ય મેં કહ્યું એમ, ત્રાજવાની દાંડીએ સત્ય રાખે. કોઈ પોતાનું વ્યક્તિગત સ્વાર્થ નહીં, કોઈ પોતાની વ્યક્તિગત એવી વાત નહીં, એવી ચિંતા પણ નહીં, ફિકર નહીં, બેપરવા. શાહોનો શાહ મારી સાથે હોય પછી મારે દુનિયા માટે લાપરવાહ થઈ જવાનું. એ ખુમારી અને ખુદદારી. આવા પ્રીતના માણસ, આવા સાયન્સના માણસ યુવતાને પોખે, નવી પેઢીની વાત કરે, ગઈકાલની વાતો નહીં. એ લેવલનો માણસ ક્યાંથી મળે કે જેણે 100 દિવાળીઓ જોઈ હોય, 101 વર્ષ આમ લાંબી ડાફ ભરતા ભરતા મારા જુવાન બાપા જતા રહ્યા, અને એ માણસ ન મળે. હવે તમે એ કક્ષાનું એટલું બધું વિઝન જેણે ગાંધી યુગ સાક્ષાત જોયો હોય, હું વાંચીને એની વિશે વાત કરું ને એ જોઈને એના વિશે વાત કરે. મેં કહેતા પોથી કી લેખી, તું કહેતા આખન કી દેખી. આખન કી દેખી જોવાવાળો માણસ જતો રહ્યો. ખાન સાહેબ, તમને રસ પડે એવી વાત છે કે સંઘવી સાહેબે એક આખો પ્રોજેક્ટ વિચારેલો. મારી પાસે એમનો પત્ર વ્યવહાર છે આના માટે. અમારું તો એક અધૂરું સપનું રહી ગયું બાપુ, અને એ સપનું એ અધૂરું રહી ગયું કે અમે એમની એક, ખાન સાહેબ ભદ્રભાઈ એવી વૃત્તિ હતી, ઈચ્છા હતી કે એક સંપૂર્ણ ભારતીય હિન્દુ સંસ્કૃતિનો, હિન્દુત્વ કે હિન્દુ ધર્મ એમ નહીં, પણ ભારતીય સંસ્કૃતિના હિન્દુ વારસાનો એક સ્કોલરી ગ્રંથ રચાય. ન થયો. અમે પત્ર વ્યવહાર કર્યો. મને એક આખી ટીમ ઊભી કરવી પડે, અને ઇતિહાસના એંગલથી લખવું પડે, ગ્લોબલ લેવલે લોકો સ્વીકારે એમ. આપણી વાતો આપણે જ વાહવા કરીને જાતે પીઠ થાબડી લઈએ છીએ, દુનિયા નથી સ્વીકારતી. તો ગ્લોબલ લેવલે એ સ્વીકારાય એવી વાત આપણે મૂકવી છે, અને એ કમનસીબે અધૂરી રહી ગયું.
પણ આપણે વધારે ને વધારે રસ લઈએ, વધારે ને વધારે તુલાધાર સત્યની ઉપાસના કરીએ અને વધારે ને વધારે એમણે જે આપણને જેટલું આપી ગયા છે અને પોતે કાયમ સાદા સીધા જ રહ્યા, વ્યક્તિગત ક્યાંય સ્વાર્થમાં પડ્યા નહીં. મને ફોન કરેલો એક વખત આ દક્ષિણ ગુજરાતમાં પ્રવચન માટે એમને, અને મને એમનો સામો ફોન આવ્યો કે આયોજકો તો બહુ પૈસા કહે છે. અરે પણ મેં કીધું, મેં જ કહ્યું છે કે એમને આટલા તો તમને આપવા છે. અરે મને આટલા બધા લેવાય, આટલા બધા ન લેવાય. ન લીધા એમણે, ખાલી ભાડું જ ગાડીનું લીધું ને થોડોક પુરસ્કાર એમને યોગ્ય લાગતો તો એટલો જ લીધો. ક્યાંથી મળે આવા સત્વશીલ સાધુ પુરુષો? અને મેં ઇન્સ્ટાગ્રામમાં એક વાક્ય સરસ વાંચેલું, ખાન સાહેબ, બાપુ, પ્રજ્ઞાબેન, બા, બધાયુભાઈ, તમને બધાને ગમી જાય એવું વાક્ય છે. આપણા બધા જેટલા સાંભળતા હશે એને ગમી જાય એવું વાક્ય છે. એક સ્ત્રી અને પુરુષનું પેઇન્ટિંગ હતું, સરસ એકબીજાને વળગેલું, અને ઉપર ચિત્રકારે એવું લખેલું હતું કે મારે તને એટલું ભેટવું છે કે તારી સુગંધ જે છે ને તારા દેહની, એ મારો લિબાસ, મારી સુગંધ બની જાય, મારી ત્વચા બની જાય. યોર સ્મેલ બીકમ માય સ્કીન. આ હા હા હા. બસ આપણે નગીન બાપા સાથે, હું તો આ સરદાર સંગોષ્ઠીને કારણે જ આજ બારડોલીના એ જ સ્વરાજ આશ્રમની હવાઓમાં ખૂબ બેઠા, ખૂબ સત્સંગ કર્યો, ખૂબ વાતો કરી. બધી લખવા માટે નહોતી, બધી યાદ રાખવા માટે પણ નહોતી, પણ એ જે ક્ષણો પસાર કરી, આહા, એક સુગંધ છે ને એ ત્વચા બની ગઈ. સ્મેલ બીકમ્સ અ સ્કીન. બાપુ સાથે આવો જ મૌન રહીને આટલો પ્રવાસ કર્યો છે, પ્રજ્ઞાબેન સાથે આવો જ પ્રવાસ કર્યો છે. સ્મેલ બીકમ્સ અ સ્કીન. મિત્રો, દુનિયામાં બે જ રીતે આપણે જીવન પસાર કરી શકીએ. કાં આપણે જાગી ગયા હોય ને કાં આપણે સૂતા હોય. ત્રીજું તો કોઈ અવસ્થા જ નથી ને માણસની. સૂતા હોય ને ત્યારે સપના જોતા હોય, અને સપના ગમે એવા હોય, એ પ્રેમના હોય, સંબંધોના હોય, લાગણીના હોય, ભાવના હોય, ભક્તિના હોય, એ રાજકીય હોય, કૌટુંબિક હોય, સામાજિક હોય, આર્થિક હોય, તૂટે તો ખરા જ, કારણ કે કોઈક દિવસ તો ઊંઘ ઉડવાની જ છે ને. એટલે હું કંઈક શાશ્વત નથી, તો જાગવું પડે. પણ જે જાગીને જોઈ શકે ને એ પરખંદા, એ અસલી બંદા, ખુદાઈ બંદા. અને એ જાગીને જોનારા માણસો આપણી વચ્ચે ઘટતા જાય છે ને, એનો હું તો કહું છું કે આપણે થોડોક શોક મનાવવો હોય ને ઘરમાં બેસીને, આપણે થોડુંક માતમ મનાવવો હોય, થોડાક મરશિયા ગાવા હોય, થોડાક છુપા આંસુઓ એ સારવી લેવા હોય ને, તો એ સારી લેવા હોય આંસુ, તો આવા વ્યક્તિત્વો ઘટતા જાય છે ને કે જાગીને જોતા હોય. એ સાહસનો પણ સ્વભાવ, સંવેદનાનો સ્વભાવ અને સમતોલનો સ્વભાવ, તુલાધાર સત્ય. એમની પાસે ક્યાંય કંઈ, તમે વિચાર કરો, લોકો એમને એમ કહેતા કે બહુ સેક્યુલરિઝમ તરફ ઢળેલા ગાંધીવાદી છે. એમણે નરેન્દ્ર મોદી ઉપર પણ પુસ્તક લખ્યું, અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી પદ્મશ્રી પણ એમને મળ્યો, અને મોદી સાહેબે ટ્વીટ પણ કરેલી એ એમનું અવસાન થયું ત્યારે. તો એવું કેવી રીતે બને? બે અલગ અલગ વિચારધારાઓ, પણ એમને પોતાનો કોઈ વ્યક્તિગત સરદારની જેમ સરદારને કોઈ વ્યક્તિગત સ્વાર્થ નહોતો. દેશ એ જ પ્રાથમિકતા હતી, અખંડ ભારત એ પ્રાથમિકતા હતી, ભારતના લોકોનું કલ્યાણ અને જનસમૂહની સેવા એ પ્રાથમિકતા હતી, સારો સદવિચાર એ પ્રાથમિકતા હતી. એમ સંઘવી સાહેબની અંદર પણ એમની પ્રાયોરિટીઝ આ જ હતી, આ જ પ્રાથમિકતા હતી. એટલે એમણે પ્રાથમિકતા માનવ કલ્યાણ માટે, વિચાર માટે, છેક સુધી કેવું ફ્રેશ લાગે. એમણે છેલ્લે તો લોકડાઉનમાં યુટ્યુબ ઉપર પણ નાના નાના વિડીયો બનાવવાના શરૂ કરેલા, એકલા કેમેરા લઈને, કંઈક યોગનો અભ્યાસ પણ કરતા. સ્પષ્ટ બોલે, રોકડું બોલે, લખે પણ એવું, આ તળને આ ફળ. બાપુનો મને યાદ છે ફોન આવેલો, બાપાની વિદાય થઈ નગીન બાપાની, અને બાપુએ પેલું જ વાક્ય ફોનમાં, જયભાઈ એમ કે તળને ફળતી જેમ જ બાપા ગયા હો. સાચી વાત, તળને ફળતી જેમ જ ગયા. એક નાનકડી કવિતા હું પ્રસ્તુત કરું તો સરસ મજાની મેરી એલિઝાબેથ ફ્રાયરની કવિતા છે, 1932માં લખાયેલી. એ હું સરદાર સાહેબને અને નગીનદાસ સંઘવીની ચેતનાને આપ બધાની વતી સમર્પિત કરું છું. અંગ્રેજીની કવિતા છે, થોડું જેમ બાપુની ગુજરાતી કથાનો ભાવ જેમ સંક્ષિપ્તમાં મૂકી દેતા હતા એમ મૂકી દઈશ એની વાત. પણ કવિતા એટલી બધાની સરસ છે, મને બહુ ગમે છે. મૃત્યુ પછીનો સંદેશો આપે છે કવિ એમાં, અને કવિ જ આપી શકે આવા સંદેશ. ડુ નોટ સ્ટેન્ડ એટ માય ગ્રેવ એન્ડ વીપ. મારી કબર પાસે, મારી સમાધિ પાસે ઉભા રહીને રડતા નહીં. ડુ નોટ સ્ટેન્ડ એટ માય ગ્રેવ એન્ડ વીપ. આઈ એમ નોટ ધેર, આઈ ડુ નોટ સ્લીપ. ત્યાં હું નથી, હું ત્યાં નથી સૂતો. જ્યાં તમે મને અગ્નિ સંસ્કાર આપ્યો, જ્યાં તમે મને દફન કર્યો, જ્યાં તમે મારું સ્મારક બનાવ્યું, જ્યાં તમે મારી મૂર્તિઓ રાખી, ચિત્રો રાખ્યા, ત્યાં હું નથી. વિદાય લેનારી વ્યક્તિ આપણને કહે છે, તો હું ક્યાં છું? આઈ એમ 1,000 winds that blow. જે હજારો પવનની લહેરખીઓ વહે છે, હું એમાં છું.
આઈ એમ ધ ડાયમંડ ગ્લિન્સ ઓન સ્નો. બરફ ઉપર જે ચમકારાઓ કૈલાસના શિખર ઉપર જે આમ સૂર્યના કિરણો ચમકે અને જે આમ સોના અને હીરા ઝગમગતા હોય એવું દ્રશ્ય જોવા મળે, ત્યાં હું છું. આઈ એમ ધ સન ઓન રેપન્ડ ગ્રેઇન. રાઇપન્ડ ગ્રેઇન જે પાકેલું અનાજ છે એના ઉપર જે સૂર્યના પ્રકાશ છે એને જે સોનાના કણ જેવું લાગે, હું ત્યાં છું. આઈ એમ ધ જેન્ટલ ઓટોમન રેઇન. અને પાનખર પછી જે હળવો ધીમો ધીમો ઝરમર મધુરો વરસાદ આવે, રોમેન્ટિક વાતાવરણ ઊભું કરતો, હું ત્યાં છું. વેન યુ અવેકન ઇન ધ મોર્નિંગ્સ હશ. સવારની ઝપાઝપી ઉતાવળમાં ઘણીવાર તો આપણે ઉઠીએ પહેલાં જ પાછળ રહી ગયા હોય એવા ભાવ સાથે ઉઠીએ છીએ જગતથી, અને પછી સતત ધૂંધવાયેલા જ રહીએ છીએ બધા સાથે. વેન યુ અવેકન ઇન ધ મોર્નિંગ રશ, આઈ એમ ધ સ્વિફ્ટ અફલિફ્ટિંગ રશ. હું હળવેકથી જે તમને જગાડે છે ને, એ ચેતના છું, એ ગતિ છું. ઓફ ક્વાયટ બર્ડ્સ ઇન સર્કલ્ડ ફ્લાઇટ. એ આમ સામાન્ય રીતે જે ચૂપ રહીને પંખીઓ ચકરાવા લેતા હોય છે, બસ એનું હળવા હળવા ટહુકા છું. આઈ એમ ધ સોફ્ટ સ્ટાર્સ ધેટ શાઇન એટ નાઇટ. જે ધીમા ધીમા સરસ મજાના તારાઓ પ્રકાશિત થાય છે, એ હું છું. ડુ નોટ સ્ટેન્ડ એટ માય ગ્રેવ એન્ડ ક્રાય. મારી આ મૃત્યુના સ્થળ પાસે ઊભા રહી અને રડતા નહીં. આઈ એમ નોટ ધેર, આઈ ડીડ નોટ ડાય. હું ત્યાં નથી, હું મર્યો નથી. આનંદ કભી મરતે નહીં, સરદાર કભી મરતે નહીં, ગાંધી કભી મરતે નહીં, નગીનદાસ કભી મરતે નહીં. જય સિયારામ. આજની વિશેષ વાત આપણે એક વિશેષ વ્યક્તિત્વના સ્વરમાં સાંભળવાના છીએ. એ એવા વ્યક્તિ છે કે જેને તમે કોઈ સરહદોમાં બાંધી ન શકો. એ સરહદના નહીં, એ અનહદના માણસ છે. એમના પરિચયમાં તો આપણે એટલું જ કહી શકીએ કે માનવતા જેમનો ધર્મ છે અને ઇન્સાનિયત જેમનો ઈમાન, એક સાથે જેમને હૃદયસ્થ છે ગીતા અને કુરાન, એવા વ્યક્તિ કેરળ રાજ્યના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન. તો આવો એમને સાંભળીએ. श्रद्धे मुरारी बापू जी, श्री जय भाई वसावड़ा, श्री भद्रायु जी, श्रद्धे माता जी, डॉक्टर प्रज्ञा देवियों, सज्जनों, नमस्कारम. सबसे पहले तो मैं मुकुल ट्रस्ट बारदोली तथा प्रज्ञा बहन को धन्यवाद देना चाहूँगा कि उन्होंने आज के इस कार्यक्रम में सरदार पटेल जयंती का जो आयोजन है उसमें मुझे भी आमंत्रित किया. इससे पहले भी 2 बार श्रद्धे बापू के आदेश पर मैं इस कार्यक्रम में बारदोली में भाग ले चुका हूँ. बारदोली तो हमारे लिए राष्ट्रीय तीर्थ है, लेकिन इस बार मुझे बहुत खेद है कि कोरोना संकट के कारण मैं ज़ाती तौर पर वहाँ उपस्थित नहीं हो सका हूँ और प्रार्थना करता हूँ कि जल्द ही हम इस संकट से बाहर आ जाएं ताकि पहले की तरह सामान्य रूप से इन कार्यक्रमों में हिस्सा ले सकें. पहले जब भी बारदोली आना हुआ तो नगीन काका से हमेशा भेंट होती थी. आज उनकी अनुपस्थिति बहुत महसूस हो रही है. नगीन काका बुनियादी तौर पर शिक्षक थे और उनके साथ गुज़रा हुआ समय बहुत कुछ सीखने का अवसर देता था और इसी के साथ काका का प्यार, काका का स्नेह, उनका आशीर्वाद हमें प्राप्त होता था. हम ये भी जानते हैं कि बारदोली में आयोजित होने वाले इस कार्यक्रम
इस संगोष्ठी की शुरुआत काका के ही प्रयासों और प्रेरणा से हुई थी। इस अवसर पर मैं काका नगीनदास संघवी की स्मृति को नमन करता हूँ और अपनी श्रद्धा सुमन अर्पित करता हूँ। मनोविज्ञान का अध्ययन हमें ये बताता है कि मानव होने के नाते हमारी एक बड़ी कमज़ोरी ये है कि अगर हम चीज़ों को याद न करें, उसका सुमिरन न करें, तो बहुत सी बड़ी घटनाएं, बड़े व्यक्तित्व, चित परिचित चीज़ें भी हम भूल जाते हैं। इसीलिए हमें इस बात की ज़रूरत होती है कि हम श्रद्धेय मुरारी बापू जैसे संतों के चरणों में बैठें, ताकि वह हमारी उस आध्यात्मिक विरासत की यादें ताज़ा कराते रहें जो हमारी राष्ट्रीय पहचान है, जो भारतीय संस्कृति की आत्मा है और जिसने हमारी संस्कृति को जीवंत तथा सनातन बनाया। इसी तरह किसी भी देश में कुछ ऐसे महापुरुष जन्म लेते हैं जो अपनी संस्कृति, अपनी परंपराओं, राष्ट्र के जो बुनियादी मूल्य हैं, जो सिद्धांत हैं, उनकी प्रतिमूर्ति बन जाते हैं और वो उनको याद करना, उनके जीवन को याद करना, उनके कार्यों को याद करना, न केवल उनको याद करना होता है, बल्कि वो हमें हमारी विरासत, हमारी पहचान की भी याद ताज़ा करा देते हैं। और ये व्यक्तित्व राष्ट्रीय विरासत की सनद होते हैं। साधारण व्यक्ति के लिए पथ प्रदर्शक और प्रेरणा का स्रोत होते हैं। हम भारतीय खुशकिस्मत हैं कि सरदार पटेल के रूप में हमें ऐसा प्रेरणादायक व्यक्तित्व मिला। वह महात्मा गांधी के अंतरंग विश्वास पात्र और हमारे राष्ट्रीय आंदोलन के अग्रिम पंक्ति के नेता थे। वह हमारे पहले उप प्रधानमंत्री थे और हमारे गृह मंत्री भी थे। हम सरदार पटेल को याद करते हैं तो हमारे दिमाग में उस भारत की तस्वीर भी बनती है जो सैकड़ों राजनीतिक दृष्टिकोण से सैकड़ों इकाइयों में बटा हुआ था। 560 से ज़्यादा राजे रजवाड़े भारत में थे और बहुत से कारणों के साथ ये भी एक कारण माना जा सकता है जो हमें अंदर से कमज़ोर करता था। हम अपने इतिहास, हमारे भारत की परंपराओं में परशुराम जी का जिक्र मिलता है। राजतंत्र में पैदा होने वाली बुराइयों को जब उनका बोझ ज़्यादा बढ़ गया तो परशुराम जी का वर्णन इस संदर्भ में आता है कि उन्होंने उन राजाओं के आतंक और उनकी ज़्यादती से जो समाज दूषित हो गया था उसको ख़त्म करने के लिए उन्होंने राजाओं को मारकर समाप्त किया, उनके अन्याय और आतंक को समाप्त किया। अगर उस परिप्रेक्ष्य में देखें हम तो सरदार पटेल ने भारत की एकता को सुदृढ़ करने के लिए उन छोटी छोटी इकाइयों को ख़त्म किया, लेकिन उन्होंने राजाओं को मारा नहीं।
राजतंत्र को समाप्त किया। उन्होंने राजाओं को ये समझाने में अपनी दलील की ताकत से, उन्होंने ताकत की दलील नहीं दी, शक्ति का इस्तेमाल नहीं किया, बल्कि अपनी बात में ये शक्ति पैदा की कि वो राजाओं को ये समझा सकें कि अब राजतंत्र का ज़माना चला गया है और अब पूरी दुनिया लोकतंत्र की तरफ बढ़ रही है और भारत ने, पश्चिम के बाहर अगर हम देखें तो इसकी अगुवाई भारत ने की। ज़रा गौर कीजिए, छोटी मोटी चीज़ छोड़ने के लिए भी ख़ास तौर से सत्ता का मामला अगर हो तो कोई तैयार नहीं होता, लेकिन सरदार पटेल की क्षमता का ज़रा सा एहसास कीजिए कि उन्होंने 560 से ज़्यादा राजाओं को इस बात के लिए तैयार कर लिया कि वो अपनी इच्छा से अपना जो उनका नियंत्रण है अपने राज्य पे उसको ख़त्म कर दें और अपने राज्य को भारत गणतंत्र का हिस्सा बना दें। ये निश्चित तौर पे तभी हो सकता था जब उनके दिमाग में राष्ट्र प्रेम, देश प्रेम की भावना को प्रबल किया जाए। सरदार पटेल ने वही तरीका अपनाया और दुनिया के इतिहास में ये पहली बार हुआ जहां सत्ता छोड़ने के लिए या सत्ता से बाहर जाने के लिए खून नहीं बहाया गया, हिंसा का प्रयोग नहीं हुआ, स्वेच्छा से ये काम हुआ। इस हद तक कि 1956 में रूसी नेता निकिता ख्रुश्चेव भारत आए तो उन्होंने कहा कि आप भारतीय लोग बड़े अद्भुत हैं, आपने राजाओं को समाप्त किए बगैर राजतंत्र को समाप्त कर दिया। दुनिया इस हैरत में थी, इसलिए कि 19वीं शताब्दी के अंत में जब जर्मनी में जहां केवल 12 राज्यों को, लगभग 12 थे, 11 या 12 राज्य, उनको जर्मनी को सशक्त करने के लिए वहाँ के नेता बिस्मार्क ने जब उन राज्यों का विलय करने की कोशिश की जर्मनी में, तो बड़ी भारी हिंसा हुई और बिस्मार्क की उस नीति को ब्लड एंड आयरन पॉलिसी कहा गया, यानी खून बहे तो बहे, लेकिन जर्मनी की अखंडता और एकता को सुदृढ़ करना है। और खून बहा, आयरन का, तलवारों का, शस्त्रों का प्रयोग हुआ। भारत में सरदार पटेल की बुद्धिमत्ता और साथ में, और बुद्धिमत्ता मैं इसलिए कहता हूँ कि किसी को इस बात के लिए तैयार कर लेना, देश प्रेम की भावना को इतना प्रबल कर देना कि वो अपनी सत्ता छोड़ने के लिए तैयार हो जाएं, ये साधारण कार्य नहीं था, ये असाधारण कार्य था। इसके बाद भी जब ये राज्य मिल गए तो भी कुछ रजवाड़े थे, 2-3, मनादवर था, जूनागढ़ था, हैदराबाद था, कश्मीर था जिसकी समस्या बनी रही, लेकिन उसको भी चंद ही दिनों के अंदर हल कर लिया गया। कश्मीर में आज बहुत लोग कहते हैं कि अगर कश्मीर का मामला भी पूरी तरह सरदार पटेल के ही पास छोड़ दिया जाता तो शायद हमें उतनी बड़ी समस्याओं का सामना न करना पड़ता जो हमने आज़ादी के बाद जिनका सामना किया, और आज भी कोशिशें होती हैं कि कश्मीर में स्थिति को ख़राब किया जाए। जब कश्मीर के ऊपर अक्टूबर 1947 में जो
वो भी एक प्रकार का आतंकवाद ही था, जहां पाकिस्तान आर्मी के लोगों ने ट्राइबल लोगों के ड्रेस पहनकर कश्मीर पर आक्रमण किया था। और ये लोग लगभग श्रीनगर के से थोड़ी दूर तक पहुंच गए थे और कश्मीर के दो सैनिक अधिकारी लेफ्टिनेंट कर्नल रंजीत राय और सोमनाथ शर्मा मार दिए गए थे। अगले दिन सरदार पटेल हमारे रक्षा मंत्री तत्कालीन श्री बलदेव सिंह जी के साथ श्रीनगर पहुंचे, स्थिति का जायज़ा लिया और वापस आने के बाद तुरंत सारी फ्लाइट्स, जितने भी हवाई जहाज़ दिल्ली से या कहीं से भी देश के किसी हिस्से में जा रहे थे, सब सारी फ्लाइट्स को डाइवर्ट कर दिया गया श्रीनगर के लिए, ताकि हमारी तब तक महाराजा जो एक्सेशन था उस पर दस्तखत कर चुके थे। कश्मीर की सुरक्षा करना हमारा संवैधानिक दायित्व बन गया था, कश्मीर भारत का अंग बन गया था। तो ये सारी फ्लाइट सरदार पटेल ने एक दिन के अंदर लौट के आने के फौरन बाद सब डाइवर्ट कर दी और फौज आसानी से श्रीनगर पहुंच गई और 5 नवंबर को बहुत ही निर्णायक तरीके से इन घुसपैठियों को घेर लिया गया और वो खतरा जो हमारे सर पे मंडला रहा था वो ख़त्म हो गया। हम सब जानते हैं भारत का विभाजन हुआ, जो हिस्सा अलग हुआ उन्होंने अपने आप को धार्मिक राज्य घोषित किया, लेकिन हमने अपने राष्ट्रीय आंदोलन में भी बार बार कहा था कि राष्ट्र धार्मिक आस्था से नहीं बनता है। राष्ट्र और भारत खास तौर से, हमारे यहाँ आस्था की विभिन्नताएं हो सकती हैं, हमारे यहाँ भाषा की विभिन्नताएं हो सकती हैं, सांस्कृतिक विभिन्नताएं हो सकती हैं, लेकिन भारत की संस्कृति ही ये है कि विभिन्नताओं के अंदर एकता पैदा कर सके। हम अलग भाषाएं बोलते हों, अलग हमारे पूजा पाठ के तरीके अलग हों, लेकिन हम बुनियादी तौर पर एक राष्ट्र हैं। भारत में राजनीतिक तौर पे बंटवारे थे, लेकिन सांस्कृतिक जो एकता थी वो बड़ी मजबूत थी उस वक्त भी जब भारत इन राज्यों में बटा हुआ था। तो जब भारत का विभाजन हुआ, एक तरफ धर्म के आधार पर राज्य बनाया गया, भारत ने अपनी जो पुराना तरीका था, भारत का जो सांस्कृतिक तरीका था, उसके आधार पे अपने आप को अपने राष्ट्र की रचना का काम, संरचना का काम शुरू किया। हमारे संविधान में हर नागरिक को समान अधिकार, उसके अधिकारों पे इस बात का कोई फर्क नहीं पड़ने वाला कि उसकी आस्था क्या है, वो पूजा अर्चना किस तरह करता है, वो क्या भाषा बोलता है, उसका लिंग क्या है, वो कहाँ का रहने वाला है, इससे कोई फर्क नहीं पड़ता, सबके बराबर अधिकार। लेकिन चूंकि एक ज़माने से हमारे दिमागों में भरा गया था कि हम अलग अलग धार्मिक या सामाजिक समूह हैं, हमारे यहाँ मेजॉरिटी है, हमारे यहाँ माइनॉरिटी है, समान अधिकार जब हैं तो वन विद लॉ इज मेजॉरिटी, जो कानून के अनुसार कार्य करे वो मेजॉरिटी। अब इसकी कोई गुंजाइश नहीं रह गई थी कि हम माइनॉरिटी मेजॉरिटी के इश्यूज को उठाएं, लेकिन इसके बावजूद गुलामी के ज़माने की कुछ संवेदनशीलताएं थी, उनको ध्यान में रखते हुए हमारे संविधान में कुछ प्रावधान किए गए, जिनको नाम भी दिया गया माइनॉरिटी राइट्स का। मैंने पहले ही कहा कि हमने जो अपनी पुरानी परंपराओं के आधार पे हमने जो तंत्र अपनाया उसमें सबके समान अधिकार हैं, इसलिए विशेष अधिकार की गुंजाइश नहीं रहती।
लेकिन फिर भी कुछ विशेष प्रावधान किए गए। अब वो समिति जो कॉन्स्टिट्यूएंट असेंबली की समिति थी जिसने ये प्रावधान किए, उसके अध्यक्ष सरदार पटेल थे। कई दफ़ा मैं जब कुछ लोगों के ज़रिए सरदार पटेल की आलोचना सुनता हूँ तो मुझे बहुत अफसोस होता है कि सरदार पटेल के ड्राफ्ट किए हुए संविधान के प्रावधान विशेष अधिकार हासिल करने के लिए उनको तो कोट किया जाता है, लेकिन उन प्रावधानों को लिखने वाले को आलोचना का शिकार बनाया जाता है। हमने सरदार पटेल के साथ, हमें ये मानना चाहिए, हमने ज्यादती की है। हम भारतीय अगर गौर करें तो जो भारत की एकता को, भारत की अखंडता को सुनिश्चित करने के लिए जो काम सरदार पटेल ने किए हैं, ये राष्ट्र हमेशा सरदार पटेल का कृतज्ञ रहेगा। हम उनके एहसान से बाहर आना तो बहुत मुश्किल बात है, हम उनका ठीक से शुक्रिया भी अदा नहीं कर पाते हैं। और हमेशा हमें ध्यान रखना चाहिए कि वो लोग जो अपने इतिहास को याद नहीं रखते हैं, जो लोग अपना भला करने वालों को याद नहीं करते, वो बहुत नुकसान में रहते हैं। वहाँ पे समस्या, हमारा ये दायित्व है। ये मैं व्यक्ति पूजा के तौर पे नहीं कह रहा हूँ, मैं इसके लिए कह रहा हूँ कि सरदार पटेल का जीवन, इसके लिए नहीं कि आप व्यक्ति पूजा कीजिए, बल्कि इसके लिए कि हम उनके पद चिन्हों पे चल सकें। मैं बहुत विस्तार में नहीं जाऊंगा, लेकिन उनके देहांत के बाद उनके पास क्या था? वो त्याग और सेवा की मूर्ति थे। इंग्लैंड का अखबार है मैनचेस्टर गार्डियन, उसने उनके देहांत के बाद लिखा कि सरदार पटेल गांधी के विचार और नेहरू का आदर्शवाद, अगर सरदार पटेल जैसा आयोजक न होता जो उनको लागू कर सके, तो वो अर्थहीन हो जाते, प्रासंगिक नहीं रहते। सरदार पटेल वो थे कि जो महात्मा गांधी की सोच को, हमारे राष्ट्रवाद का जो हमारा राष्ट्रीय आदर्शवाद जो था, उसको लागू करने की क्षमता सरदार पटेल, ये मैं नहीं कह रहा हूँ, ये मैनचेस्टर गार्डियन ने लिखा उनके देहांत के बाद। और भारत में, भारत की परंपराओं के मुताबिक जो राजनीति की कल्पना, वो अगर उसकी कोई प्रतिमूर्ति नज़र आती है, हमारे बहुत ही सशक्त प्रतिमूर्ति, बहुत हमारे नेता हैं, लेकिन सबसे सशक्त प्रतिमूर्ति कोई नज़र आती है तो वो सरदार पटेल हैं। जहाँ ये कल्पना की गई थी कि राजनीति कैसे होनी, राजनीति का अर्थ क्या है, राजधर्म का अर्थ क्या है? सर्वे त्यागा राजधर्मेषु दृष्टा, सर्वे दीक्षा राजधर्मेषु युक्ता, सर्वे विद्या राजधर्मेषु चोक्ता, सर्वे लोका राजधर्मेषु प्रविष्टा। सारा त्याग, सारे अच्छे संस्कार, सारा ज्ञान और विद्या, और तमाम लोग, किसी के बीच में भी भेदभाव किए बगैर सबका दर्द महसूस करना, पीड़ा महसूस करना, जो महात्मा गांधी का प्रिय भजन था, वैष्णव जन तो तेने कहिए जो पीर पराई जाने रे। सरदार पटेल हमारे इन महान राष्ट्रीय आदर्शों, हमारी परंपराओं, हमारी विरासत, सांस्कृतिक विरासत की प्रतिमूर्ति थी। ऐसे सरदार पटेल को की स्मृति में मैं अपनी श्रद्धा सुमन अर्पित करता हूँ। लोका समस्ता सुखिनो भवन्तु। जय हिंद। જેમણે વિનમ્રતાથી
પોતાની જાતને સદા એક લોક શિક્ષક તરીકે જ ઓળખાવી છે એવા ગરવા ગુરુ એટલે આદરણીય શ્રી મોરારી બાપુ. જગતગુરુ આદિ શંકરાચાર્ય ગુરુહુ અષ્ટકમમાં ગુરુનું વર્ણન કરતા એવું કહે છે કે ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વમ ચ ગદ્યમ ચ પદ્યમ કરોતી. પોતાની વાણીની સરવાણીથી સદા સર્વના હૈયાને ભીંજવતા એ મોરારી બાપુ. આગળના વચનો પણ સાંભળીએ કે સ્વભક્તેષુ માન્ય સ્વદેશેષુ ધન્ય સદાચાર વૃત્તેષુ મત્તો ન ચાન્ય. જેમની માત્ર વૃત્તિ નહીં પ્રવૃત્તિમાં પણ સદાચાર છે. લોકપ્રિયતાની ચરમ સીમાએ હોવા છતાં જે સ્વભાવથી જે પ્રકૃતિથી હંમેશા તળમાં રહ્યા છે, તળેટીમાં રહ્યા છે, એવા શ્રી મોરારી બાપુ આજે આપણને આશીર્વચન આપે તો એ આપણા અહોભાગ્ય જ છે. સૌ પ્રથમ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની બલવતી ચેતનાને મારા પ્રણામ. બારડોલી આશ્રમના પૂજનીય માં, આશ્રમના સૌ વડીલો, કાર્યકર્તાઓ, આશ્રમમાં અભ્યાસ કરતી દીકરીઓ અને ડૉક્ટર પ્રજ્ઞાબેન, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. પ્રતિવર્ષ સરદાર પટેલ સાહેબની સ્મૃતિમાં આપણા બારડોલી આશ્રમમાં એક સાત્વિક કાર્યક્રમ યોજાતો રહ્યો અને એમાં સૌ આદરણીય મહાનુભાવોની સાથે હું પણ સાક્ષી બનતો રહ્યો. કોરોનાના આ કપરા કાળને લીધે આ વખતે એ રીતનો કાર્યક્રમ યોજવો એ યોગ્ય ન લાગતા આશ્રમે માએ બહુ જ સ્તુત્ય નિર્ણય કર્યો કે આ રીતે કાર્યક્રમનું આયોજન કરવું. પ્રતિવર્ષ હું ન ભૂલતો હું તો 1-2 વાર ગુણવંતભાઈ પણ આવ્યા છે. કેરળના હવે ગવર્નર સાહેબ આપણા અરીફ ખાન સાહેબ પણ હાજર રહ્યા છે. જયભાઈ તો હોય જ. અને સૌથી સ્મરણમાં રહે એવી એક વ્યક્તિ જે આપણા વચ્ચે નથી અત્યારે, એ આદરણીય નગીનદાસ બાપા. એ હોય જ. એમને સાંભળવા, એમના વિચારો ઝીલવા માટે આપણે સૌ આતુર હોઈએ. પણ એમને સ્મરું. રામચરિતમાનસમાં એવું કહેવાયું છે, શાસ્ત્ર આધાર છે, રામચરિતમાનસ જેવા સદગ્રંથનો આ વાતને આધાર છે કે સચિવ વૈદ ગુરુ તીની જો પ્રિય બોલહી ભય આસ તો રાજ ધર્મ તન તીની કર બેગી હોઈ હિ નાસ. સચિવ, રાજાનો સચિવ, વૈદ અને ધર્માચાર્ય, એ જો
ભયને કારણે સત્ય ન કહે ને પ્રિય સત્યનો જ ઉપયોગ. પ્રિય સત્ય સારી વસ્તુ છે, પણ સામાના સારું લગાડવા માટે પ્રિય પ્રિય જ બોલે. સત્યનો જરા પણ અંદર અંશ ન હોય તો એવા સચિવને લીધે રાજ્યનો નાશ થાય, રાજ્યને ભોગવવું પડે. એવા ધર્મપાલને લીધે સનાતન સભ્યતા, સનાતન સંસ્કૃતિ, જેનો કોઈ ઇનકાર ન કરી શકે એવા શાશ્વત મૂલ્યો, એનો ઉપાસક પણ સમાજને ખાલી ખુશામદ જ કરે તો ધર્મને ગ્લાનિ થાય. એવી જ રીતે વૈદ્ય દર્દીના વખાણ જ કરે અને એના દોષોનું દર્શન ન કરે, ન કરાવે તો દર્દીના શરીરને સહન કરવું પડે. મને લાગે છે કે આપણા લોહ પુરુષમાં બધી જ વસ્તુ હતી. એમણે કોઈ દિવસ રાષ્ટ્ર પુરુષની રૂએ બીજાને સારું લગાડવા માટે કોઈ દિવસ એમણે શબ્દો વેડફ્યા નથી. ભય મુક્ત રહીને એમણે પોતાની જાતને અભિવ્યક્ત કરી છે. રાષ્ટ્રના અમુક પ્રશ્નોને લીધે રાષ્ટ્ર જ્યારે દુર્બળ બને, અસ્વસ્થ બને સમસ્યાઓને કારણે, ત્યારે પટેલ સાહેબે એક દૈવી વૈદના રૂપમાં ખાલી વખાણ જ ન કર્યા, નિંદા ન કરી, પણ નિદાન જરૂર કર્યું. તો સચિવ, વૈદ અને ગુરુ ધર્મના માર્ગદર્શકો, ધર્માચાર્યો, ધર્મપાલ, તો રાજ્યને નુકસાન થાય, ધર્મને નુકસાન થાય અને દર્દીના શરીરને નુકસાન થાય. સરદાર પટેલ સાહેબે ત્રણેય દાયિત્વને બહુ જ સ્વાભાવિક રીતે નિભાવ્યા. આપણા રાષ્ટ્રની એકતાની વાત હોય, સરહદના પ્રશ્નો હોય, નાના મોટા રજવાડાઓના પ્રશ્નો હોય, અનેક સમસ્યાઓ એમની સામે આવી ત્યારે એમણે ખરેખર લોહ પુરુષ બનીને જ કામ કર્યું. આપણા રાષ્ટ્રે, આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમની સરકાર અને આખા રાષ્ટ્રે પટેલ સાહેબને બહુ જ મોટી શ્રદ્ધાંજલિ આપી અને તે સરદાર સરોવરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સ્થાપના કરીને વિશ્વને બહુ મોટો મેસેજ આપ્યો. મને એમ લાગે છે કે આથી મોટી શ્રદ્ધાંજલિ સરદાર સાહેબને શું હોઈ શકે. એક સભામાં મેં ક્યારેક કહ્યું છે, જયભાઈ વસાવડાએ એમના એક પુસ્તકમાં થોડી નોંધ પણ કરી છે. સરદારની વ્યાખ્યા જો મારી રીતે કરવી હોય, ન અતિશયોક્તિ ન અધોઉક્તિ, કેવલ મૂલ્યાંકન, મારી તલગાજરડી આંખ કરવું હોય તો હું એમ કહું કે સરદાર એનું અર્થઘટન મારું હંમેશા આવું રહ્યું. સ એટલે સમજણપૂર્વકની સહનશીલતા અને સમર્પણ. સહન કરે,
મૂઢની જેમ નહીં, સમજદારીપૂર્વક. અને આ માણસોએ બહુ સહન કર્યું અને સમર્પણ. એક નાની એવી ચબરખી વિશ્વવંદે ગાંધી બાપુ કોંગ્રેસ કારોબારીની કમિટીમાં કે જે એની સભા મળી હોય એમાં દેશના પ્રથમ પ્રધાનમંત્રી નક્કી કરવાનો નિર્ણય હતો. ત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે સૌથી લાયક સરદાર રહ્યા, પરંતુ બાપુની એક નાનકડી ચિઠ્ઠી એને એ વખતે અપાય અને સમજણપૂર્વક આ મહાપુરુષે સમર્પણ કર્યું. ધન્ય છે એમની ગાંધી નિષ્ઠાને. તો સનો અર્થ હું એમ કરું કે સમજદારીપૂર્વક ની સહનશીલતા અને સમર્પણ. રનો અર્થ હું એમ કરું કે સરદાર પટેલ જ્યાં સુધી રહ્યા એમણે રાષ્ટ્રનું રક્ષણ કર્યું. એ રક્ષક બનીને રહ્યા કાયમ. રનો અર્થ હું રક્ષક કરીશ. એણે રાષ્ટ્રની બહુ રક્ષા કરી. સરદારનું રખેવાળું ન હોત તો કદાચ આપણું રાષ્ટ્ર આટલું સુરક્ષિત પણ ન હોત. બહુ સાચવ્યું રાષ્ટ્રને. કેટલા વિભાગોમાં આપણે વહેંચાઈ ગયા હોત. સરદાર સાહેબનું એ રક્ષકપણું, એ વાલીપણું આજે આપણને યાદ આવે. દાનો અર્થ હું એમ કરું કે દાવપેચ વગરનું દાયિત્વ નિભાવવું. રાજનીતિમાં દાવપેચ હોય, સામ દામ દંડ ભેદ, એ રાજનીતિના સ્તંભો ગણાય છે. પરંતુ રાષ્ટ્રના હિતમાં નિર્ભય બનીને એમણે દાયિત્વ પૂરું પાડ્યું. એના આપણે સાક્ષી છીએ. અને પટેલ સાહેબની રમૂજ વૃત્તિ, વિનોદી વૃત્તિ, ગજબની વિનોદી વૃત્તિ. એ બધું વિગતે કહેવાનો અત્યારે સમય પણ નથી, પરંતુ આપણે બધા જ જાણીએ છીએ એમની રમૂજ વૃત્તિ ગજબ હતી. માણસ વિદ્વાન હોય પણ વિનોદી ન હોય તો એ વિદ્વતા સમાજને ભારરૂપ બને. સરદાર પટેલ લોહ પુરુષ હોવા છતાંય એ ફૂલ જેવા હળવા રહ્યા. હું ના ભૂલતો હું તો આદરણીય નગનદાસ બાપાએ એક વખત કહેલું આપણી આ સભામાં કે સરદાર કેવલ આઝાદીના લડવૈયા જ નહોતા પણ દેશના ઘડવૈયા પણ હતા. એ કેટલું સાચું વિધાન થયેલું. આજની દેશકાળની પરિસ્થિતિને લીધે રૂબરૂ હાજર નથી રહી શક્યો. ઇતર બારડોલી આશ્રમમાં એક રાત ગાળવાનો મને બહુ જ આનંદ હોય છે. પણ મારા શબ્દો દ્વારા પટેલ સાહેબના ચરણોમાં હું આ શબ્દ પુષ્પો અર્પણ કરું છું. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. નિશબ્દ થઈ જવાય એવી ક્ષણોમાં શબ્દોથી અભિવ્યક્ત થવું એ સાચે જ બહુ અઘરું લાગતું હોય છે. અને એટલા જ માટે આજનો અહોભાવ વ્યક્ત કરું છું આ બધા જ આદરણીય વ્યક્તિત્વો અને મુકુલ ટ્રસ્ટના આ સૌ પોતિકા સ્વજનો એ પ્રેમથી આજે આપણી સાથે આ સરદાર સંગોષ્ઠીને યાદગાર બનાવવા, અવિસ્મરણીય બનાવવા ઉપસ્થિત રહ્યા. એ ખરેખર આપણા માટે ખૂબ આનંદની અને અહોભાવની વાત છે. એટલા માટે નિરંજન ભગતની આ પંક્તિઓને યાદ કરીએ કે પગલે પગલે પાવક જાગે ત્યાં જરશું નયનની જારી, કંટક પંથે સ્મિત વેરીને મોરશું ફૂલની ક્યારી,
એકબીજાને જીતશું રે ભાઈ, જાતને જાશું હારી, ક્યાંય ન માયે રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ. કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ, આપણો ઘડીક સંગ, આતમને તોય જન્મો જન્મ લાગી જશે એનો રંગ. આતમને જન્મો જન્મ જેનો રંગ લાગી જાય એવા સ્મૃતિ પર્વે આપણો આ ઘડીક સંગ આપણને સૌને સદા યાદ રહેશે એવી આશા, એવી શ્રદ્ધા સાથે ફરી મળવાની તૈયારી સાથે, ઉમળકા સાથે. નમસ્કાર.